सिद्धाणं नमो ऐर्यं नमो वज्राणं नमो निसवसवणं ईशो पंचनं करो सर्वपापप्रणाशनं मंगलं च शुभेशं प्रभवे मंगलं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्यं नमो वज्राणं नमो निसवसवणं ईशो पंचनं करो सर्वपापप्रणाशनं मंगलं च शुभेशं प्रभवे मंगलं अंगूठे अमृत पशे लब्धिगणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदाता अज्ञानतिमिरान्तानं ज्ञानं जन श्लाघया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। अष्टानिका प्रवचनना रचयिता परम पूज्य आचार्य भगवान लक्ष्मी सुरेश्वरजी महाराजांना चरणांना कृष्ण मंगला युगप्रधान आचार्य सम पन्यास प्रवर चंद्रशेखर विजयजी महाराजांना चरणांना कोटिशा वंदन श्री संगना परम उपकारी आचार्य भगवान संयम बोधी सुरेश्वरजी महाराजांना चरणांना कोटिशः वंदन। पर्युषणा महापर्व बीजा दिवसनी शुभ शरूआत આજના મંગલ દિવસે કાલની અધૂરી વાતથી શરૂઆત કરીએ। શ્રાવકને પર્યુષણની અંદર કરવા યોગ્ય જે કર્તવ્ય બતાવવામાં આવ્યા છે, કાલે વાત કરી ફરજ અને કર્તવ્યની વચ્ચેનો ફરક, જે જબરજસ્તી થોપી દેવામાં આવ્યું હોય એને કહેવાય ફરજ, અને જે હૃદયના ઉમળકાથી અને સહજ પ્રેમથી જે કરવામાં આવે એને કર્તવ્ય કહેવામાં આવે। શ્રાવક જીવનની અંદર ત્રણ પ્રકારના જીવો બતાવવામાં આવ્યા, સદૈયા, કદૈયા અને ભદૈયા। ત્રણ નામ આપવામાં આવ્યા છે જ્ઞાની ભગવંતોએ ત્રણ જીવોને। પહેલું નંબર આપ્યું છે સદૈયા, જે સદાને માટે આરાધના કરતા હોય, એને આરાધના માટે કોઈ પર્વની જરૂર ના હોય, એનું જીવન જ આરાધનામય હોય, એને કહેવામાં આવ્યું સદૈયા। બીજા નંબરની અંદર આપવામાં આવ્યું છે કદૈયા, કોઈક વાર આરાધના કરતા હોય, કોઈક પર્વતિથિ આરાધના કરતા હોય, ચોમાસે 14ની આરાધના કરતા હોય, એને કહેવાય કદૈયા। અને ત્રીજા નંબરની અંદર નામ આપવામાં આવ્યું છે ભદૈયા, જે ભાદરવા મહિના 8 દિવસની આરાધના કરતા હોય એને કહેવામાં આવ્યું ભદૈયા, જે માત્ર 8 દિવસ પૂરતી આરાધના કરતા હોય એને કહેવામાં ભદૈયા। હવે આપણો નંબર સેમ છે ને આપણે નક્કી કરવું, આપણે સદૈયામાં આવીએ, કદૈયામાં આવીએ કે ભદૈયામાં આવીએ। કોઈ પૂછે આરાધના માટેના દિવસ કયા, તો એનો જવાબ એ છે કે જીન શાસનમાં જન્મ થયો ને એ જ દિવસથી આરાધનાની શરૂઆત થવી જોઈએ। કારણ કે દરેકે દરેક ભવની અંદર ક્યાંક ને ક્યાંક કર્મનો બંધ જ કર્યો છે। કર્મ મેં કાલે કીધેલું, કર્મ બાંધવા માટેના અનેક ભવો છે, કર્મ બાંધવા માટે અનેક ભવો છે, કર્મ તોડવા માટે માત્ર એક ભવ મળ્યો છે। અને એની અંદર પણ જો આપણે એમ કહીશું કે 5 તિથિ જ ચોવિયાર કરવાના છે, હું તમને એક વસ્તુ પૂછું, એક હોળી છે અને હોળીની અંદર 5 કાણા છે, તો એ હોળી સામેવાળા કિનારે ક્યારે પહોંચે? હોળીની અંદર 5 કાણા પડી ગયા છે, આ કિનારાથી હોળીએ ચાલવાની શરૂઆત કરી અને 5 કાણા પડી ગયા, હવે હોળી સામે કિનારે ક્યારે પહોંચે? પહોંચે કે ન પહોંચે? ના પહોંચે, શ્યોર ન પહોંચે, ન જ પહોંચે, બરાબર છે। મહિનાની અંદર હું 5 દિવસની છૂટ રાખું, બાકી ચોવિયાર કરું, તો એ 5 ચોવિયાર જે રાત્રે ભોજનની છૂટ રાખી એ છે ને મોક્ષ માર્ગમાં પહોંચવા માટેની હોળીની અંદર 5 કાણા પાડ્યા છે। હવે 5 કાણા પાડેલી હોળી મોક્ષ નગરે પહોંચશે ખરા? કોઈ કે હું 5 તિથિ રાત્રિ ભોજન નથી કરતો, એટલે હું પૂછું કે ઝેર ક્યારે ખાવ તો ન મળે, ઝેર ક્યારે ખાવ તો ન મળે, પાંચમે ખાઈએ તો ન મળે, રાત્રે ખાઈએ તો ન મળે, સવારે ખાઈએ તો ન મળે, ક્યારે ન મળે? એની ટાઈમ। એટલે પાપનો બંધ ક્યારે થાય? તિથિએ જ થાય, અપર્વ તિથિએ થાય, રાત્રે થાય, સવારે થાય, ક્યારે થાય? જે સમયે જીવ આત્મા જાગૃત નથી એ સમય કર્મનો બંધ ચાલુ છે। આપણે દરેક સમયે જીવ દરેક સમયે 7 કર્મનો બંધ કરી રહ્યા છે। કર્મ કેટલા પ્રકારના? 8। એમાં આયુષ્યનો બંધ જીવન દરમિયાન એક જ વાર પડે છે, આયુષ્યનો બંધ જીવનમાં એક જ વાર પડે, બાકીના દરેક સમયે 7 કર્મનો બંધ જીવ કરી રહ્યો છે। એક પણ સમય એવો નથી કે જીવનો કર્મનો બંધ નથી થતો। તો એ કર્મનો બંધ આપણે કરી રહ્યા છીએ
કર્મ તોડવા માટેનો પ્રયત્ન કેટલો કરી રહ્યા છે. જેટલી આપણે છે ને જ્ઞાનીઓએ બહુ સરસ પદ લખ્યું છે, બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ. એનો મતલબ શું કે જ્યારે કર્મ બંધાઈ રહ્યા છે ને તમારા હાથની અંદર છે, કર્મ બાંધવા કે નહીં નક્કી છે. દુઃખ આવ્યું છે એ ભોગવવાનું છે, પણ દુઃખ આવે ત્યારે કેવી રીતે ભોગવવું એ કોના હાથની અંદર છે. તાવ આવ્યો, પૂર્વ ભવની અંદર અશાતા વેદનીય કર્મ બાંધેલું હતું અને આ ભવની અંદર તાવ આવ્યો અશાતા વેદનીયના ઉદયની અંદર દુઃખ આવી ગયું છે, પરંતુ એ તાવની અંદર તમારે કઈ રીતે વર્તવું અને કઈ રીતે ક્ષમતા રાખવી એ કોના હાથની અંદર એ આપણા હાથમાં છે. મારે એ વખતે સમય કેવી રીતે વિતાવવો, ક્ષમતામાં વિતાવવો, આર્તધ્યાનમાં વિતાવવો, રુદ્રધ્યાનમાં વિતાવવો એ આપણા હાથની અંદર છે. એમ કર્મ જ્યારે બાંધી રહ્યા છે ત્યારે હું ચેતવા જેવું છે કે અત્યારે હું કર્મ બાંધી રહ્યો છું, પણ જ્યારે ઉદયમાં આવશે ત્યારે કોઈની તાકાત નથી કે એ કર્મને બદલી શકે. એટલે કર્મ બાંધતી વખતે એટલે કીધું છે બંધ સમય ચિત્ત ચેતીએ, જ્યારે બંધ કરી રહ્યા છે ત્યારે ચેતી જાઓ. ઉદય સો સંતાપ, જ્યારે કર્મનો ઉદય આવશે ત્યારે રડવાથી કોઈ ફાયદો થવાનો નથી. પ્રભુએ 18મા ભવની અંદર કાનની અંદર શિશુ રેડ્યું, હસતા હસતા રેડ્યું, અને જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે શું પરિસ્થિતિ આવી. આ તો પ્રભુ હતા, સહન કરી શક્યા. આપણી પાસે નાની પણ તકલીફ પડશે, આપણી તાકાત છે સહન કરવાની, નહીં થાય, આપણી તાકાત નથી. તો જ્યારે બંધ થઈ રહ્યો છે ત્યારે, એટલે કાલે મેં તમને કીધેલું કે જ્યારે પણ કર્મનો બંધ કરી રહ્યા છો ને કર્મ બાંધી રહ્યા છો ત્યારે એટલો ઉપયોગ રાખો કે આ કરવાથી મને ફાયદો ખરો. ઘણીવાર એવું બને કે છોકરું કંઈ નાની વસ્તુ તોડી નાખે ને, ગ્લાસ તોડી નાખે, કંઈ પણ તોડી નાખે એટલે આપણે તરત ગુસ્સો કરીએ, કેમ તોડી નાખ્યું ખબર નથી પડતું. આ હું તમને એટલું કહું કે તોડી નાખી પાછું સંધાઈ જવાનું નથી થવાનું. તો જ્યારે તૂટે છે ત્યારે આર્ત ધ્યાન કરવાની જરૂર શું છે. જ્યારે ઘટના પૂરી થઈ જાય એના 1 કલાક 2 કલાક 3 કલાક પછી એને કહો દીકરા આ રીતના તોડાય નહીં, જો તૂટી ગયું ને આપણે કેટલું બધું નુકસાન થયું, બીજી વાર સાચવીને કરજો, આવું કહી શકાય. આપણે શું કરીએ છીએ, ઇન્સ્ટન્ટ એક્શન ઉપર રિએક્શન આપણું તરત આવી જાય છે. એટલે જ્યારે કર્મ બાંધી રહ્યા છે ત્યારે બહુ ચેતવાનું છે. હું અત્યારે ખુશ થઈ રહ્યો છું, રાત્રે ખાઈ રહ્યો છું, આર્તધ્યાન કરી રહ્યો છું, ભોગ ભોગવી રહ્યો છું. એક જીભ ઉપર મેં કાલે તમને કીધેલું કે જીભ ઉપર એક ક્ષણ માટે જે વસ્તુ રહે છે, પણ એ વખતનો જે આનંદ છે ને એ આનંદનું પાપ કેવું છે. કેટલા પલ્યોપમનું પાપ કીધેલું? 55 લાખ. 1 સેકન્ડના પાપની સામે 55 લાખ પલ્યોપમ વર્ષ સુધીનું કર્મ ભોગવવાનું એ ચક્રવર્તીને કેવું પાપ. અને આપણા 1 સેકન્ડના પાપો કેવા છે. કદાચ કેવલ જ્ઞાની કહે ને કે ભાઈ તમારું હૃદય ખોલીને જોવું છે, તમારા પાપો કેવા છે, તો એમ લાગે કે હું પોતે પણ ન જોઈ શકું ને એવા આપણા મનના પાપો અત્યારે ચાલી રહ્યા છે. અને કર્મોને તોડવા માટેના જ આવા પર્વના અવસરો, ભારે તહેવારે આપણે નિમિત્તો મળતા હોય છે. અને નિમિત્તની અંદર પર્વાધિરાજ આવે છે, મંત્રાધિરાજ નૌકાર, ગિરિરાજ શત્રુંજય, એમ જ યંત્રાધિરાજ સિદ્ધચક્ર, એમ પર્વાધિરાજ કયું? પર્યુષણ. પર્યુષણનું આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું? પર્યુષણનું આટલું બધું મહત્વ કેમ? એનો જવાબ પછી જ આપીશ તમને. અત્યારે હું તમને ખાલી પૂછું કે પર્યુષણનું આટલું મહત્વ કેમ? પર્વના દિવસો છે તે. હા, પર્વના દિવસો છે બનાવે આપણે ને. હા, તો મહત્વ કેમ? આપણે બનાવીને પર્વતો હા કેમ આટલું મહત્વ છે બનાવ્યું? એક જ કારણ છે, કારણ કે આ પર્વાની રાજની અંદર 24 પ્રભુના જીવન ચરિત્ર વાંચવામાં આવે છે. 27 સ્તવનની ઢાળની અંદર આવશે, જે સાંભળશે પ્રભુ ગુણ તેના સમકિત નિર્મળ થાશે, સાંભળજો સ્નેહી સેના પ્રભુજીના વચન ઉલ્લાસે. માત્ર અને માત્ર પ્રભુના વચન અને પ્રભુના જીવન સાંભળવાથી આપણું સમ્યક્ત્વ નિર્મળ બની જતું હોય છે. પ્રભુના ખાલી જીવન ચરિત્ર આપણે અહીંથી બધા 24 ભગવાનના જીવન ચરિત્ર વાંચ્યા, વંચાઈ ગયા 24 ભગવાનના જીવન ચરિત્ર. મને લાગે છે આટલા દિવસ તમને બધું અઘરું લાગવાનું છે. મોક્ષે જવું સહેલું છે નથી. કે જે પ્રભુ આપણને મળ્યા છે એ પ્રભુના જીવનને વાંચવાનો પણ આપણી પાસે સમય નથી કે પ્રભુ તમે સમ્યક્ત્વ કેવી રીતે મેળવ્યું. તમને એક વસ્તુ કહો, આદિના ભગવાનની એક વિશેષતા છે આ અવસર પીણીકાળ. આ અવસર પીણીકાળનો સૌથી મોટો દાનવીર. હા, એ તો હું બોલ્યો એટલે તમે બોલો છો. હું જ સવાલ પૂછું તમને, આ અવસર પીણીકાળનો સૌથી મોટો દાનવીર વ્યક્તિ કોણ? ઋષભ.
કારણ શું? હમણાં શનિભે નહોતું કીધું કારણ એક જ. બધા જ ભગવાન આપે ને 1 વર્ષ વર્ષિતા. સંવત્સર હંમેશા સંવત્સરી પ્રતિક આપણે કેમ કહેવાય ખબર છે? 1 વર્ષને આપણે ગુજરાતીમાં લખીએ કયું સંવત ચાલે છે એ સંવત્સર છે. એનું આપણે શોર્ટમાં કર્યું સંવત. અચ્છા. એનું સંવત કર્યું કહેવાય સંવત્સર. એટલે સંવત્સર ને આપણે એને પર્યુષણ કહીએ સંવત્સરી. એટલે જે વર્ષની આરાધના આવતી એને સંવત્સરી કહેવાય. દરેક પ્રભુ 24 વર્ષ સુધી પ્રભુ વર્ષિતા નાખતા હોય. એનું કારણ એક જ છે, પ્રભુના 13 ભવ થયા. આદિશ્વર વગરના 13 ભવ. તમને કયા ભગવાનના કેટલા ભવ નહીં પણ મોઢે તો નહીં હોય. એક થોય મોઢે કરો તો તમને આવડી જાય. ઋષભ જિનેશ્વર 13 ભવ સાર, ચંદ્ર પ્રભ ભવ 8 ઉદાર, શાંતિ કુમાર ભવ 12, મુનિ સુવ્રતને નેમ કુમાર, એ જીનના નવ ભવ સાર, 10 ભવ પાર્શ્વ કુમાર, 17 જીનના 27 ભવ વીરના લઈએ, 17 જીનના 3 લઈએ, 24 જીનના ઉદાર. 24 ભગવાન આવી ગયા. 17 ભગવાનના 3 મુનિ સુવ્રત નેમિનાથ ભગવાનના 9, પાર્શ્વનાથ ભગવાનના 10, ચંદ્ર વૃષભના 8, શાંતિનાથ ભગવાનના 12, ઋષભદેવ ભગવાનના 13 અને 24મા ભગવાનના 27. આટલા ભવ એક થોયની અંદર બધા ભગવાન સૌથી વધારે હા મહાવીર ભગવાનના સૌથી વધારે 27. તો આદિશ્વરના 13 ભવ થયા. એમાં 13મો ભવ ભૂલી જઈએ, છોડી દઈએ. તો આગળના જે 12 ભવ થયા એ 12 ભવની અંદર 7 ભવ મનુષ્ય લોકના હતા અને 5 ભવ દેવલોકના હતા. પરમાત્માએ પહેલા ભવની અંદર સમ્યક્ત્વ મેળવ્યું મહાવિદ્ય ક્ષેત્રની અંદર. પ્રભુએ તીર્થંકર નામની વિકાસના કરી મહાવિદ્ય ક્ષેત્રની અંદર. 12 ભવમાંથી ભગવાને એક પણ ભવ ભરત ક્ષેત્રમાં નથી કર્યો. એક પણ ભવ ભરત ક્ષેત્રમાં નથી કર્યો. 12 ભવમાં જે 7 ભવ માનવ દેહના કર્યા એ બધા મહાવિદ્ય ક્ષેત્રની અંદર. તીર્થંકર નામ કર્મે નિકાચના મહાવિદ્યમાં, સમ્યક્ત્વની પ્રાપ્તિ મહાવિદ્યમાં. અને આ બધું મેળવ્યા પછી 13મા ભવમાં વર્ષે કયા ક્ષેત્રની અંદર? ભરત ક્ષેત્ર. કેવા દાનવીર કહેવાય. મેળવ્યું બધું બીજે અને લૂંટાવ્યું બધું આ ભરત ક્ષેત્રમાં. કેટલો ઉપકાર આપણે આ ઋષભદેવ ભગવાનનો કે બધું પ્રાપ્તિ બીજી જગ્યાએ છે ને આપણે 18 કોડાકોડી સાગરોપમ સુધી આ ભરત ક્ષેત્ર ધર્મથી વિહોણું હતું. કોઈ તીર્થંકરના પગલાં નહોતા થયા અને 18 કોડાકોડી સાગરોપમ પછી જે પ્રભુએ મેળવ્યું હતું મહાવિદ્યમાં એ પ્રભુએ લૂંટાવ્યું બધું આ ભરત ક્ષેત્રની અંદર. બોલો આના જેવો દાનવીર કોઈ મળે ખરા? કોઈ ન મળે. હું કહું કે કેમ પ્રભુના જીવન ચરિત્ર વાંચવાનો આપણી પાસે સમય નથી. પાર્શ્વનાથ પરમાત્માના જીવન ચરિત્ર, શાંતિનાથ ભગવાનના એક પ્રશ્ન પૂછું. સ્નાત્ર મહોત્સવની અંદર લગભગ આપણે કયા ભગવાન બિરાજમાન કરીએ? કારણ શું? જગતની શાંતિમાં આપણા શાંતિ માટે એ તો થાય કે નહીં ખબર નથી. બહુ અઘરું છે કામ. પણ શાંતિનાથ ભગવાન લેવાની પાછળનું જ્ઞાનીઓ એક કારણ બતાવે છે. શાંતિનાથ ભગવાનના 12 ભવ થયા. પરમાત્માએ જે પહેલો ભવ કર્યો ને એના પછી બીજો ભવ એની ઉપરની ગતિનો કર્યો છે. પ્રભુના એક પણ બહુ નીચી ગતિના નથી. પહેલા ભવમાં ઘણો એક્ઝામ્પલ કે પહેલા દેવલોકમાં ગયા તો બીજા ભવમાં ત્રીજા દેવલોકમાં ગયા હોય, પછી બીજા દેવલોકમાં ના આવે, પછી ઉપરના દેવલોક અનુત્તર સુધી જઈ શકે પણ પ્રભુ નીચેના ભવમાં ના આવે. આ પહેલું કારણ. બીજું કારણ, પ્રભુએ 12 ભવની અંદર એક પણ વાર ક્રોધ નથી કર્યો. 12 ભવની અંદર શાંતિનાથ પરમાત્મા. આપણો એક પણ દિવસ ક્રોધ વગર પૂરો નથી થતો. આપણો એક પણ દિવસ ક્રોધ વગર પૂરો નથી થતો. પ્રભુએ 12 ભવની અંદર એક પણ વાર ક્રોધ નથી કર્યો. પ્રભુ છેલ્લા ભવમાં ચક્રવર્તી હતા. ચક્રવર્તી 6 ખંડને જીતવા માટે જવું પડે. 6 ખંડના રાજાઓને યુદ્ધ લડીને યુદ્ધ કરવા પડે અને જીતવું પડે. પણ ખાલી શાંતિનાથ પ્રભુ ચક્રવર્તી પડામાં ત્યાં જાય ને અને સામેવાળો રાજા એમને આવી જાય કે અમે તમારા શરણની અંદર છે. પ્રભુએ ચક્રવર્તીના ભવની અંદર પણ એક પણ આ લોહીનું ટીપું પણ વાળવું નથી. એવો પ્રભુનો મહિમા અને એ પ્રભુનો પ્રભાવ અને એ જ પ્રભાવના કારણે આપણે શાંતિનાથ પરમાત્માને બિરાજમાન કરીએ છીએ. 12 ભવની અંદર પ્રભુએ એક પણ જીવ જોડે વેર નથી કર્યો. એક પણ જીવ જોડે વેર નહીં, ક્રોધ નહીં, વેર. અને આના જ કારણે આપણે શાંતિનાથ પરમાત્માનું વધારે પ્રાયોરિટી આપીએ કે સ્ત્રીડાની અંદર શાંતિનાથ ભગવાન બેસાડીએ. આપણે શેની માટે બેસાડીને કારણ જ નથી ખબર. શાંતિનાથ ભગવાન જોઈએ પણ કેમ જોઈએ પૂછશો ને તો જવાબ નહીં મળે. બસ વર્ષોથી શાંતિનાથ ભગવાન જોઈએ અમારે
પણ કેમ જોઈએ છે આપણને ખબર નથી. નથી. પણ એમની હા. જગ્યા બીજા ભગવાન હોય તો સ્નાત્ર થાય? હા હા સ્નાત્ર કોઈ પણ ભગવાન ચાલે, ઓકે. પણ પ્રાયોરિટી આપણે એવું વિચારીએ કે પહેલાં એ મળે તો આપણે પ્રયત્ન કરીએ, અચ્છા. પણ એ શાંતિના ભગવાન શેની માટે લેવાના છે ને એ કારણ નથી ખબર. બરાબર. પ્રભુને જ્યારે ત્રિડા બિરાજમાન કરો ત્યારે હૃદયમાં ભાવ હોય છે કે પ્રભુ તું વેરથી યોજનો દૂર હતો, મારા પણ જીવનમાં વેરો દૂર થઈ જાય. તું ક્રોધથી યોજનો દૂર હતો અને હું તો ક્રોધના કુંડાળામાં જ રહું છું. એક નાનું નિમિત્ત મળ્યું નહીં ને ક્રોધ થયો નહીં, મારી ઈચ્છા પૂરી થઈને ક્રોધ થયો નહીં, આજે મારી અપેક્ષા રાખેલીને પૂરી થઈ નહીં, ક્રોધ થયો નહીં. દરેક ક્ષણે હું ક્રોધની અંદર રહું છું. આ દૂર થાય ને માટે પ્રભુ મારી એવી ઈચ્છા છે કે તમને ત્રિડા બેસાડીને સ્નાત્ર મહોત્સવ કરાવું અને મારા જીવનમાંથી આ બધા પાપો અને આ ક્રોધ દૂર થાય ને એની માટે આપણે પ્રાયોરિટી ભગવાનને આપીએ છીએ. બાકી કોઈ પણ પરમાત્મા હોય સ્નાત્ર મહોત્સવ 100% થાય. સ્નાત્ર મહોત્સવ એટલે શું? પરમાત્માના 5 કલાક ઉજવણી. સ્નાત્ર શબ્દનો અર્થ શું થાય? બે જાણા હમ ન જાણા. આજે નથી યાર. સ્નાત્ર શબ્દનો અર્થ શું? ખાલી એ શબ્દનો અર્થ જોઈએ. આ બે શબ્દથી, આ સંસ્કૃત શબ્દ છે, બે શબ્દથી બનેલો છે. સ્ના પ્લસ તૃ. સ્ના એટલે સ્નાન સ્નાન. અને તૃ એટલે કરાવવું. ધ્રુવ એટલે કરાવવું. કરાવવું. અચ્છા, નવડાવવું. પરમાત્માને સ્નાન કરાવવાનો જે મહોત્સવ છે એને સ્નાત્ર મહોત્સવ કહેવાય. અચ્છા. સ્નાત્રમાં સૌથી મહત્વનો ભાગ કયો આવે? અભિષેક. પરમાત્માનો અભિષેક. અભિષેક. એટલે જે સ્નાત્ર મહોત્સવ, આપણે કે સ્નાત્ર મહોત્સવ એટલે શું? પણ સ્ના એટલે સ્નાન, તૃ એટલે કરાવવું. બરાબર. પરમાત્માને સ્નાન કરાવવાનો જે મહોત્સવ છે એને આપણે સંસ્કૃતની અંદર સ્નાત્ર શબ્દ કહીએ છીએ. એટલે આપણને છે ને આ બધું ખબર જ નથી. આપણે તો છે ને આરાધના કરવાની, 8 દિવસ પ્રવચન સાંભળવાના, 8 પ્રતિક્રમણ કે 17 પ્રતિક્રમણ કરવાના, બાકી આપણે કાંઈ કોઈ જોડે લેવા દેવા નથી. એટલે ખાસ આવા પર્વના જ્યારે દિવસો આવતા હોય ત્યારે આ પર્વના પણ વિશેષ મહત્ત્વ સમજવું જોઈએ. અને એના સિવાય પણ આપણે જીવન કેવી રીતે જીવવું, જીવનની અંદર ધર્મ કેવી રીતે વળવો. આપણે છે ને ધર્મની અંદર છે ને ધંધાને વળી લીધો છે, ધર્મની અંદર ધંધાને વળી લીધો છે, પણ ધંધાની અંદર ધર્મને નથી. ખ્યાલ આવે છે શું કહું છું? ધર્મની અંદર ધંધાને વળી લીધો છે. આપણે બધી ગણતરી અહીંયા કરીએ, તું આટલા રૂપિયા લખાવશો તો આટલું થશે, આ થશે તો પેલું થશે. આપણે એની અંદર પ્લાનિંગ હોય, એમાં આપણે ધંધો કરી લીધો છે. પણ જ્યારે ધંધો કરીએ ત્યારે એની અંદર ધર્મ કેટલો મળ્યો છે ને બહુ મોટો પ્રશ્ન છે. આજે એવા પર્વના દિવસોનો આજે બીજું એમ કહેવાય, પર્વના દિવસો સાંકડા ક્યાં પૂરા થઈ જશે ને ખબર નહીં પડે. હજી તો પર્યુષણની શરૂઆત થવાની હતી, તૈયારીઓ ચાલતી હતી, કેટલા મહિનાની મહેનત, વીર સૈનિકો માટેની મહેનત, પ્રભુની મહેનત, અને જવાના દિવસો આવશે ને ખબર પણ નહીં પડે. સાચી વાત છે. એમાં જ આજનો દિવસ કર્તવ્યનો દિવસ. 2 કર્તવ્ય આંશિક આપણે ગઈકાલે જોયા. આજે ત્રીજો કર્તવ્યની વાત કરીએ. અને ત્રીજું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. કદાચ મારો મનગમતો વિષય હોય ને તો પ્રભુ છે. જેના કેન્દ્ર સ્થાનની અંદર પ્રભુ હોય, જેના મન મસ્તિષ્કની અંદર પ્રભુ હોય, જેની હર પ્રવૃત્તિની અંદર પ્રભુ હોય, એને ક્યાંય ડરવાની જરૂર જ નથી હોતી. કારણ કે હું પ્રભુ લઈને જાઉં છું. જ્યારે કોઈ સૈનિક યુદ્ધ લડવા માટે જતો હોય ત્યારે નિશ્ચિત ક્યારે વધારે મને ખ્યાલ છે, એણે બખ્તર પહેરેલું હોય ને ત્યારે થોડો નિશ્ચિંત હોય. એ સામેથી ગમે તેટલી ગોળીઓ આવશે ને, બખ્તર મેં પહેરેલું છે, માથામાં પહેરેલું છે, શરીર ઉપર પહેરેલું, મને વાંધો નહીં આવે. એમ જ્યારે સંસારની અંદર આપણે જતા હોય ને ત્યારે પ્રભુ આજ્ઞાનું કવચ પહેરી જવાનું છે. પ્રભુ આજ્ઞાનું જ્યારે કવચ પહેરેલું હશે ત્યારે ગમે તેટલા અન્ય ધર્મના વાવાઝોડા આવશે, હંમેશા દોષોના વાવાઝોડા આવશે, કુસંસ્કારોના વાવાઝોડા આવશે. આ બધા જ વાવાઝોડાઓની સામે જો મારું રક્ષણ કરનાર કોઈ હોય તો એ રક્ષણ છે પ્રભુના વચન. દૂર 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 સે દૂર સે. હું તમને એક પ્રશ્ન પૂછું, વોટ ઇઝ મિનિંગ ઓફ શાસન? જીન શાસનમાં જન્મ થયો ને, શાસન આપણે લગભગ રોજ બોલતા હોઈએ શબ્દ. શાસન શબ્દનો અર્થ શું? શાસન શબ્દનો અર્થ શું? કોઈ પૂછે તમારે જૈન શાસન કહો છો, શાસન એટલે શું? તમને કોઈ પ્રશ્ન કરે તમે જવાબ શું આપો? પ્રભુનું શાસન. સામ્રાજ્ય. પ્રભુની આજ્ઞા. સામ્રાજ્ય. કોનું સામ્રાજ્ય? પ્રભુનું. કઈ મહાવીર રીતે સ્વામી. સામ્રાજ્ય? શાસનનો અર્થ સામ્રાજ્ય રીતના ગણીએ. એ છે ને આપણે બહુ દેશી ભાષા કરી છે. શાસનનો અર્થ સામ્રાજ્ય કરીએ, આ છે ને પર્યાયવાચી શબ્દ છે.
આ પર્યાયવાચી શબ્દ થયો એનો ગુડ અર્થ છે શાસન ઇઝ ઇક્વલ ટુ આજ્ઞા. શાસન ઇઝ ઇક્વલ ટુ આજ્ઞા. જ્યાં જ્યાં પરમાત્માની આજ્ઞા છે ત્યાં ત્યાં શાસન છે, અને જ્યાં પ્રભુની આજ્ઞા નથી ત્યાં શાસન નથી. આપણી અંદર પ્રભુની આજ્ઞા કેટલી મહત્વની, કેટલું પાલન કરીએ. હું કહું કે ઓછું વધતું પાલન ન થાય, પણ પાલન પ્રત્યેનો આજ્ઞા પ્રત્યેનો અહોભાવ કેટલો, આજ્ઞા પ્રત્યેનો અહોભાવ કેટલો. મેં કાલે તમને કીધેલું, જે વસ્તુનું પાલન આપણાથી નથી થઈ શકતું એની માટેનો અફસોસ કેટલો થાય છે. ખરા અફસોસ, મારાથી ચોવિયાર નથી થતા, મારાથી કંદમૂળ નથી છૂટતું, મારાથી ઘાસ ઉપર પગ મૂકવાનું નથી છૂટતું, મારાથી સ્વિમિંગ પુલમાં જવાનું નથી છૂટતું, પિક્ચરને મૂવી જોવા માટે પણ મારું મન નથી માનતું, મારે જવું પડે છે. આ બધામાં તમને અંદરનો અફસોસ કેટલો બહુ ઓછો થાય છે? બહુ ઓછો ઓછો થાય તો ખરા. પછી ઘણી વખત પછી છે ને એમાં એવું થાય કે સામેવાળા કે પ્રેક્ટિકલ થાય એટલે અડધું એમાં જતું રહે. હા, પ્રેક્ટિકલ તમને થવાનું કે વ્યવહારથી પ્રેક્ટિકલ થવાનું કે અંતર્મન તો તમારું છે. બરાબર છે. મૂવી જોવા માટે જાઓ છો જ્યારે, બરાબર, ત્યારે મૂવીમાં ડૂબી જાઓ છો જોતી વખતે. હોટલમાં જમો છો ત્યારે મોઢાની અંદર તમે કોળીઓ મૂકો છો, કોઈ પણ પંજાબી ખાધું, ચાઇનીઝ ખાધું, કંઈ પણ તમે ખાધું તેનો સ્વાદ નથી આવતો, અને આવે છે તો એમાં રાગ તો નથી થતો. આજ્ઞા કરવું પડે એ અલગ વસ્તુ છે, અને કરતી વખતે અફસોસ થવો ને પરમાત્માની. પછી આપણું મન કેમ આવું બનાવ્યું? હા, આપણું મન કેમ આવું? મન કોઈએ બનાવ્યું જ નથી. આપણે અનાદિકાળના સંસ્કારો લઈને આવેલા છે. બધાનું ડિફરન્ટ માઇન્ડ, એવું કેમ મન? કર્મ છે. કર્મના કારણે દરેકને અલગ અલગ મન મળ્યું છે. પણ એ જ હું તમને કહું, આ ભવની અંદર મેં કાલે અંદર લઈને શું જવું છે ખબર છે? અહીંથી જ આપણે 3 વસ્તુ લઈને જઈ શકીએ એમ છે. પહેલી વસ્તુ કરેલા પાપ, બીજી વસ્તુમાં કરેલું પુણ્ય, અને ત્રીજી બહુ જ મહત્વની વસ્તુ આત્મા ઉપર પાડેલા સંસ્કાર. બાળક જન્મે ત્યારે મોઢામાં અંગૂઠો પીવાથી આનંદ થાય, એને કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? અનાદિકાળના જે ખાવાના સંસ્કાર એ લઈને આવ્યો છે ને, માટે એને ખાવાની ઈચ્છા થાય છે. અનાદિકાળના સંસ્કાર છે જ ખાવાના, કે ખાવાનું જે જ જીવન છે. કાલે તમારે કંઈક વાત થયેલી, આપણે જન્મ્યા છે એની માટે, તો કાલે તમે ખાવા માટે જન્મ થયો છે. વિચારે કે માત્ર ખાવા માટે જન્મ થયો તો સમજી લેજો આવતો તિર્યંશનો મળશે. કારણ કે તિર્યંશની 24 કલાકની અંદર પ્રવૃત્તિ જોજો, એનું મોઢું જમીન ઉપર હોય અને નીચે જમવાનું શોધ્યા કરતો. આ તિર્યંશની પ્રવૃત્તિ, તિર્યંશની એક જ પ્રવૃત્તિ, ક્યાંક નીચે મોઢું, એટલે 24 કલાક નીચે જોઈએ, અનાજ શોધતો હોય, ખાવાનું શોધતો હોય, ક્યાંક ને ક્યાંક ખાવાનું શોધતો હોય. આ પૂર્વના સંસ્કાર આપણે ખાવાના લઈને આવ્યા છીએ, અને આ સંસ્કાર તોડવા માટે જ આ ભાવ છે. હું કહું કે આ ભાવ છે ને એક જ કામ માટે મળ્યો છે, અનાદિકાળના કુસંસ્કારોને તોડવા માટે. પ્રયત્ન આ જ ભાવમાં કરવો પડશે. ઘણા એમ કે આ ભાવ બહુ અઘરું છે, હવે ગુસ્સો તો નથી જ જતો, લોભ નથી જ જતો, વિકાર નથી જ જતો. હું કહું કે આ ભાવમાં જો આપણે આ જવાબ આપશું કે નથી જ જતો, નરકના ભાવની અંદર ગુસ્સો જશે, દેવ ભાવની અંદર લોભ જશે, સ્ત્રીઓ પ્રત્યેની, વિજાતીય પ્રત્યેનું આકર્ષણ છે એ દેવના ભાવમાં જવાનું છે, નહીં જાય. કે ભાવ એ બધું સંસ્કારો, કુસંસ્કારો તોડવા માટેનો કયો ભાવ મળ્યો છે? આ એક જ ભાવ મળ્યો છે. અને આની અંદર પણ જો નહીં તોડો તો પાછી એ જ અનાદિની પ્રવૃત્તિ, પાછા અનાદિના એ જ સંસ્કાર, અને એ પાછા ઘૂંટી અનાદિકાળ પછી પાછું કદાચ પ્રભુનું શાસન મળશે, અને પછી પણ પાછું આપણે આ જ કહેશું કે આ ભાવમાં તો નહીં થાય, તો કયા ભાવમાં થશે? બહુ અશક્ય છે. તોડવા માટેનો પુરુષાર્થ આ ભાવમાં કરવો જ પડશે. મેં કાલે એક વસ્તુ કીધેલી, આ છે ને કોતરી રાખવા જેવી વસ્તુ છે. આવતા ભાવની અંદર આંખ ખુલશે કે કાલે સવારે આ જ ઘરમાં આંખ ખુલશે, આપણને નથી, અને છતાં પણ હું ક્યારે મરવાનું નથી ને એ જ ભાવથી આપણે જીવી રહ્યા છીએ. આ આરાધનાના દિવસો હું તમને એટલું કહું કે કદાચ આરાધના ઓછી વધતી ચાલે થઈ જાય તો જ્ઞાનીઓ બહુ દોષ નથી આપતા. પાપ નહીં તૂટે નહીં, પાપ નહીં છૂટે. મેં કાલે પ્રશ્ન પૂછેલો એનો તમે જવાબ લગભગ નહોતો આપ્યો. અનાદિકાળથી આપણે કેટલા રજોડ લીધા? મેં કાલે કીધેલું, કેટલા રજોડ લીધા આજ સુધી? મેરુ પર્વત જેટલા. આજ સુધી આપણું મોક્ષ કેમ નથી થયું? મોક્ષ કેમ નથી? મેરુ પર્વત જેટલા 1 લાખ યોજનનો મેરુ પર્વત છે, અને એટલા ઓઘા આજ સુધી આપણે લઈ લીધા છે, તો પણ આપણો મોક્ષ નથી થયો. ભણ્યા હશો ને ખ્યાલ હશે. મનથી નથી લીધો. હા,
મનથી નહીં લીધો જ્યારે લેતા હોય ત્યારે મનથી જ લેતા હોય છે. સંકેતની પ્રાપ્તિ નથી. ના, કારણ એક જ છે કે રજોવરણ જેટલી પણ વાર લીધા છે એ બહુમાં માત્ર ને માત્ર પુણ્ય ઉપાર્જનનો પ્રયત્ન કર્યો છે. જે રજોવરણ લીધા પછી માત્ર કર્મક્ષયનો વિચાર આવશે ને, સમજી લેજો એ રજોવરણ ફળી જશે. આપણે દરેક ભવની અંદર પુણ્ય ઉપાર્જન કરવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ. પુણ્ય મળશે, પુણ્ય મળશે, પુણ્ય મળશે, પણ પાપ ખપશે, પાપ તૂટશે એનો તો વિચાર જ નથી. હું સામાયિક કરીશ ને તો 925 પલ્યો દેવ આયુષ્ય બંધાશે, આ વિચાર આવે. પણ હું સામાયિક કરીશ તો 14 રાજલોકના જીવનને હું અભયદાન આપી રહ્યો છું. મારા થકી 14 રાજલોકના એક પણ જીવોને મન વચન કાયાથી મારે પાપ નથી, હિંસા નથી કરવાની. સારું પરમાત્મા, એક સામાયિક દ્વારા હું આજના પાપથી બચી ગયો. આવો વિચાર આવે ખરા? પણ સરખું જ નથી થયું. હા. પુણ્ય બાંધીએ છે, પુણ્ય બાંધવાનો વિચાર કરીએ તો એ બી સારું જ કહેવાય ને. એટલે ટેકનિકલી એવું અમારા મગજ એવું કે હું તમને પાપનો કહું, આંકડો 100 પહોંચ્યો, પેલું ઓછું પુણ્ય થાય ને. 100 પહોંચ્યું તો સરખું થઈને પૂરું 0 થઈ ગયું ને. બધે 0 બેલેન્સ ના થાય. અકાઉન્ટન્ટ છે ને એટલે હા. અકાઉન્ટન્ટ છે હા, એકાઉન્ટન્ટ એટલે બેલેન્સ શીટ જ બનાવે છે. અને અમારા બંને CA છે એટલે પાછું હિસાબ તો બરાબર કરી આપશે. ઊંધા જતા ખોટા જતા બધા સીધા કરી આપશે CA છે એટલે. તો આપણે કોઈ બી કામ કરતા વખતે એવું મનમાં વિચાર આવવું જોઈએ કે ભાઈ મારા પાપ કેટલા કપાય આ કામ હવે તમે કરવા. રાત્રિ ભોજન ચલો છોડો છો, હાસ રાત્રિ ભોજન નથી કર્યું, મને આજે પુણ્ય બંધાયું, હા. ક્યારે નહીં વિચાર્યું. ઓકે, પાપ તૂટ્યું. એટલે કેટલું પ્રભુ પાપ આજે તૂટ્યું. રાત્રિ ભોજન નથી કર્યું ને તો સૂર્યાસ્ત પછી કેટલા બધા જીવોની ઉત્પત્તિ થશે. એ બધા જીવોને મારા થકી પ્રભુ અભયદાન આપવાનો મને અવસર મળ્યો છે. મારા થકી કોઈ હિંસા આજે નહીં થાય. બસ પ્રભુ આજે બહુ મહાન મોટા પાપોથી આજે હું બચી ગયો છું કે આજ રાત્રિ ભોજન ત્યાગ કરવાથી પ્રભુ તમારો આભાર. ઓકે, જ્યાં જ્યાં પાપની, સમજી લો, જ્યાં તમે પાપ ક્ષયનો વિચાર કરશો ને ત્યાં પુણ્ય બંધાશે જ. બરાબર. પણ પુણ્ય બાંધવાનો વિચાર કરશો ને ત્યાં પાપ તૂટશે ને એવો નિયમ નથી. એટલે અને પાપ- કરવાનું પુણ્ય માટે નથી હા. કરવાનું. રેકોગ્નાઇઝ સેલ્ફ પોતાની આત્માને એ નહીં સમજાવવાનું કે મેં પુણ્ય કર્યું, મારે પોતાના આત્માને એ કહેવાનું કે હું આ પાપથી છૂટું. બસ આ પાપથી હું આજે બચી ગયો, આ પાપ મારું છૂટી ગયું, આજે મારાથી આ હિંસા ન થઈ, આજે મારાથી આટલું બધું થયું ને, બસ પ્રભુ તારો આભાર કે આના કારણે મારા ઘણા બધા પાપો આજે તૂટી ગયા. એ તમે વિચારશો ને, હું તમને કહું, કેરીની ગોટલી જમીનમાં દાટો અને કેરી ઉગે તો એની આજુબાજુનું ઘાસ ઉગાડવું પડે કે ન ઉગાડવું પડે? જાતે ઉગી જાય. જાતે ઉગી જાય ને. જાતે ઉગી. બસ પાપ ક્ષયનો વિચાર કરશો ને પુણ્ય આપોઆપ આવી જશે. પાપ માટે પુણ્ય માટે મહેનત કરવાની જરૂર નહીં પડે. કર્મ ખપાવવાનું ને પાપ એક જ વસ્તુ થઈ ને કે ભાઈ મારા કર્મ આટલા ઓછા ખપાયા, ઓછા થયા, મેં પતિ આ કામ. પત્નીનું માને ને પત્ની પતિનું માને, વાત તો એક જ થઈ ગઈ. હમ. ફરક જમીન આસમાનનો છે. આ બાજુથી તો એવું જ આવવાનું છે, આપણા તરફથી આવશે કે આ વાત એક સરખી છે. સાચી વાત. બરાબર છે. એટલે નિયમ એવો છે, દરેક વસ્તુ એવી નથી હોતી કે આ કરું છું એટલે આ થઈ જ જાય. તમે એક ચાનો કપ છે, હમ. ઠંડી ન થાય એની માટે ઢાંકો છો બરાબર. તો પણ જીવો એની અંદર નહીં પડે, જીવો નહીં મળે. પણ તમે જ્યારે ઢાંકો ત્યારે એમ વિચારો કે આ સારું થયું, જો ઢાંકી દો, ગરમ ગરમ છે, કોઈ જીવ મરી તો નહીં જાય. ઢાંકવાની પ્રવૃત્તિ એક જ છે, બરાબર. બદલાયું શું? ખાલી વિચાર. વિચાર તમે બદલાય. ખાલી એમ વિચારો કે ચા ઠંડી ન થાય એની માટે હું ઢાંકું છું, કર્મનો બંધ છે, જીવો ન મરે એની માટે ઢાંકું છું, પુણ્યનો બંધ છે. બરાબર. પ્રવૃત્તિ એક જ થઈ, વિચાર બદલાયા, તમારા કર્મનો બંધ બદલાઈ ગયો. એટલે આપણે પ્રવૃત્તિ કરતી વખતે એને વિચાર આખા બદલી દેવાના છે. બરાબર છે. તમે હું તમને પૂછું, સામાયિક કરો છો ત્યારે નીચે પૂજો છો, પછી કટાશનો પાથરો નીચે પૂજો છો, જીવ ના હોય, કોઈ જીવ જીવ ન હોય, જીવ બચી જાય, બચી જાય. એની હિંસા ન થાય એની માટે પાથરો છું, બરાબર. હવે કટાશનું મેં વાળેલું છે અને થેલીની અંદર મૂકેલું છે. હવે હું કટાશનું ખોલું છું તો વાળેલી અંદરની જે જગ્યા છે ત્યાં જીવો હોઈ શકે કે ન હોઈ શકે? હોઈ શકે. તમે એને ઉપરથી પૂછો છો, નીચે જીવો હોઈ શકે, કટાશની ઉપર જીવો ન હોઈ શકે? હોય કદાચ. હોઈ શકે ને. એની જઈને કેમ નથી કરતી? વિચાર જ નહોતો. વિચાર જ નથી આવતો. એટલે એ પણ તમે પૂછો. ઘણીવાર તો મેં એવું જોયું છે કે છે ને ઊભા ઊભા નીચે પૂછતા હોય અને કટાશનું ઉપરથી નાખીએ એટલે પૂજાયું હોય ને કટાશનું પડી અહીંયા આવું ઘણીવાર બને. બહુ જ વાર બને. ઊભા ઊભા પૂજ્યું હોય અને કટાશનું ઉપરથી નાખીએ તો 2 ફૂટ દૂર પડે. અને પછી બેસું ત્યાં પગથી પાછું ઘસરી નામ ખસેડી પાછું કટાશનું ત્યાં લાવી દઈએ. બરાબર. આમાં જઈના ક્યાં?
બરાબર છે. તો કર્મનો તમે એમ વિચાર્યું કે મેં પૂજ્યું એટલે પુણ્ય બંધાયું, પણ તમે જ્યાં કટાશનું પડ્યું ને ત્યાં જીવો હતા કદાચ, અને ત્યાં હિંસા થઈ. એટલે છે ને હંમેશા હું કાલે એક શબ્દ બોલ્યો હતો, પ્રવૃત્તિ જેટલી મહત્વની નથી એટલી મહત્વની વૃત્તિ છે. વૃત્તિ એટલે વિચાર. શું વૃત્તિ. વૃત્તિ પ્રવૃત્તિ એટલે ક્રિયા, ક્રિયા. અને વૃત્તિ એટલે વિચાર. ઇન્ટેન્શન. પ્રવૃત્તિ અલગ છે અને વિચાર અલગ છે. પ્રવૃત્તિ આપણને ખબર પડી જાય કે પ્રવૃત્તિ આવી કરવાની, પણ એ વિચારો આપણા નથી બદલાતા. પ્રવૃત્તિ એટલે હું કરશું. કરી ના શકું પણ તો બી હું વિચારું તો એ બી સારું છે. મતલબ એટલીસ્ટ મારા કરી ન મગજમાં શકું ને, વિચાર કાલે આવ્યો. છે ને અમારી અહીંયા દેવશીભાઈ જોડે વાત થયેલી કે કંઈક કરીએ ને તો આપણે અનુમોદના કરી લેવાની, એટલે સરખું પાપ પુણ્ય આપણે બંધાઈ જાય. અનુમોદના પણ કેવી રીતે કરવાની આપણને ખબર નથી. તમે લાભ લીધો, બહુ સરસ, બહુ સરસ લાભ લીધો, અનુમોદના થઈ ગઈ ખરા મારી? મેં આ થાળી પાડી, તમને તમારી પીઠ થપથપાવી, અનુમોદનાનું પુણ્ય મને મળે ખરા? મળે ને થઈ ન જાય. મળે. કેમ? કારણ અનુમોદના ક્યારે કરી કહેવાય? જ્યાં સુધી મારી શક્તિ છે ત્યાં સુધી મારે કરવાનું છે. શક્તિ નથી ને પછી મારે અનુમોદના કરવાની છે. અનુમોદના કરતાં આંખમાં આંસુ આવવા જોઈએ કે આ પુણ્યશાળી કેટલો સરસ છે, એણે પોતાની 1 લાખ રૂપિયાની લક્ષ્મીનો સદવ્યય કર્યો છે, મારી પાસે એના કરતાં વધારે છે, છતાં મારી વૃત્તિ છૂટતી નથી, મારો લોભ તૂટતો નથી, મારી ઈચ્છાઓ તૂટતી નથી, અને હૃદયમાં અફસોસ થાય તમે એની અનુમોદના કરો ને સાચી અનુમોદના. આપણે 5 કરોડના આસામી હોય, પેલે 25 લાખનો આસામી લાખ રૂપિયા કરશે તો આપણે અનુમોદના કરીએ. એટલે તારી 25 કરોડની કેપેસિટી છે, પેલા તો બીજાની 25 લાખની છે, છતાં તું કહે છે ત્યાં બહુ અનુમોદના, સાચી અનુમોદના નથી આવતી, એક વ્યવહાર અનુમોદના થઈ ગઈ. બરાબર. સાચી અનુમોદના આને કહેવાય. કોઈ અઠ્ઠાઈ કરે અને મારાથી અઠ્ઠાઈ નથી થતી, અને મને અફસોસ થાય છે ને, અને મારી આંખમાં આંસુ કે પ્રભુ આ જો બાળક નાનું છે કેટલી સરસ અઠ્ઠાઈ કરે છે, મારાથી માસક સમણ પણ થતું હોય, એનું રોજ 4 ટાઈમ ખાતો હોય, અનુમોદના સાચી અનુમોદના નથી થતી. અનુમોદના એને કહેવાય, એ સાચી અનુમોદના કરવાની આવે. આજે વાત કરવી છે ચૈત્ય પરિપાટી. ચૈત્યના 2 અર્થ થાય. પહેલો અર્થ છે જીનાલય અને બીજો અર્થ છે ભગવાન. ચૈત્ય જુહારવા જઈએ એટલે કે જીનાલય જુહારવા જઈએ, અને ચૈત્ય વંદન કરીએ એટલે ચૈત્ય એટલે પરમાત્મા. એટલે ચૈત્યના 2 અર્થ થાય. ચૈત્ય એટલે જીનાલય પણ થાય. હું તો પણ ચલો પાછું પૂછું તો છે ને પ્રશ્ન બહુ થયા. જીનાલય શબ્દનો અર્થ શું? સમાનાર્થી જવાબ નહીં. જ્યાં જીન છે. દેરાસર સામેથી જવાબ આપવાનો હતો, મને ખબર છે. એટલે મેં સમાનાર્થી અમારી સમજણ પ્રમાણેનો જવાબ આપીએ છીએ. જીન એટલે ભગવાન. જ્યાં અમારા જીન બિરાજમાન છે, એ ઘર છે ને, એ જવાબ તમારો 20% સાચો છે. જ્યાં મારા જીન બિરાજમાન છે એ જ જીનાલય ને. આ બધા સમાનાર્થી છે. એવું થાય. તો મનમાં વિરાજમાન હતો જીનાલય. આમ પકડાવો કે આમ તો પકડાવો. આલય સંસ્કૃત શબ્દ છે, હા જી. હાલે. બરાબર? બરાબર. જીન એટલે પરમાત્મા અને આલય એટલે મહેલ. યસ. હા, બેન ક્લોઝ હતા. પરમાત્માનું મહેલ. એટલે પરમાત્માનો મહેલ નહીં. પરમાત્મા જ્યાં બિરાજમાન હોય એ મહેલ જ હોય, ઓકે. અને પરમાત્મા મહેલ સિવાય ક્યાંય બિરાજમાન થાય છે. બરાબર. જીનાલ ઘર આપણું 5 કરોડનું હોય અને પરમાત્માને કોટડીમાં રાખો ને તો પરમાત્માની આશા થાય છે. પરમાત્માને રહેવા માટે મહેલ જ હોય. પરમાત્મા મહેલ સિવાય રખાય જ નહીં. દેવાધિદેવ છે, 3 લોકના નાથ છે, અને એને તમે તાનાની કોટડી પૂરી દીધા. પરમાત્મા એટલે જીનાલય શબ્દોનો અર્થ થાય છે જીન વત્તા આલય. આલય એટલે મહેલ. પરમાત્મા જ્યાં બિરાજમાન હોય એને આલય, એ મહેલ થાય. પરમાત્માના દર્શન કરવા જવું. શેની માટે? પરમાત્માના દર્શન પૂજા શેની માટે કરવાના? આપણા કર્મનો નાશ કરો. હા, પછી સારા વિચારો આવે, સારા કાર્યો કરીએ, પોઝિટિવ માઇન્ડ રહે, હા એ બધું જે અત્યારે વિચાર છે એ થોડા શાંત થઈને શુભ વિચારો આપણે જઈએ. પ્રભુના ગુણ આપણામાં આવે છે. હા, પછી એમને નવનો જે સ્પર્શ થાય એ આપણને આવુમાં એવી રીતે એક જ લાઈનમાં જવાબ આપો કદાચ. પ્રભુ બનવા માટે પ્રભુની પૂજા કરવાની. એક જ લાઈનનો જવાબ. પ્રભુની પૂજા પ્રભુ બનવા માટે કરવાની છે. પણ પ્રભુ બનવાની ઈચ્છા છે ખરી? પહેલો જ પ્રશ્ન, પ્રભુ બનવું છે ખરા?
એટલે નિમેશભાઈ કેવું છે કે હા લાયકાત હોય તો બની. પ્રભુ પણ પહેલા બહુમાં હતા ત્યાં લાયકાત નથી. લાયકાત ક્યારે હોતી નથી, લાયકાત કેળવવી જ પડતી હોય છે. લગ્ન કર્યા 15 વર્ષ તમારા થયા ત્યારે રસોઈ આવડતી હતી? નથી આવડતી. પુરુષાર્થ કર્યો, શીખ્યા, ઠોકર ખાધી, લોકોના 4 શબ્દો સાંભળ્યા, આ બધું જોયું, પછી શીખી ગયા. પુરુષાર્થ કર્યો ને, પ્રભુ બનવા માટેનો પુરુષાર્થ કેટલો? નહીં. ખરો પુરુષાર્થ કેમ નહીં? આ તમે પર્યુષણની આરાધના કરો શેની માટે કરો છો? ખાલી કર્તવ્ય છે, 8 દિવસ કરવાનું બસ. ન કરીએ તો કેવું લાગશે? પોતાની આત્મા માટે. હા, પોતાની આત્મા માટે. આત્માની વાતો છે ને વેદ પરની છે. તમને કાલે મને બધી જાજમના જવાબો અલગ. એટલે જ નતો બોલતો એમને રેડ કાર્પેટ ઉપર તમે જ્યારે તમારી ઓફિસ બેઠા હો અને કોકના આંકડા ઉલટા સુલટા કરતા હો અને ત્યારે કોઈ કે આત્માને આમાં નુકસાન જાય, આવું પાપ ના કરાય, ત્યારે બધું જાઓ ઉપાસના આજે ધંધામાં કાજ કરો. બરાબર છે? સાચી વાત ને? હા, એટલે આત્માનો તો છે ને આપણે બહુ દૂરનો વિચાર છે. કદાચ આપણે વિચારી બી નહીં કે એવું થઈ શકે. ભગવાનને એટલે જન્મે વિચારી ખબર જ છે લીધું કે છે કે- ભગવાન જ છે ને. હા, પણ ભગવાને કઈ રીતે ભગવાન બને એ જોયું ખરા? એમને જન્મે એ જન્મ્યા ત્યારે જ ભગવાન જ એટલે ખબર જ હતી ને કે ભગવાન ત્યારે જ એ તો છેલ્લા ભાવમાં, પણ પહેલા ભાવમાં તો નહીં. સંસારના ભોગમાં ભગવાનને ખબર ના, નથી ભગવાન બનવાના સંસારના છે. ભાવમાં નહીં, એમાં 27મા ભાવમાં તો આપણને ક્યાં ખબર છે આપણો કયો ભાવ છે આ? હું એ જ કહું છું ને, તમે પણ લખ્યું કે તમે આવતા વખતે ભગવાન બનવાનું છે. તો આ ભગવાન બનવાના લક્ષણ આપણી અંદર ખરા? દુઃખમ દુઃખમ આપણે દુઃખમ એ તો પેલા શનિભાઈ પહેલા કંઈક 25,000 ભગવાન થવાના હતા ને હવેના 25-40,000 સુધીમાં તો કંઈ થવાનું નથી એટલે એટલે શનિભાઈએ ને હું તમને અક્ષયભાઈએ પૂછું બતાવી દીધું. હું તમને પૂછું કે કોઈ જ્યોતિષ તમને એમ કહી દે કે 10 વર્ષ સુધી તમે કમાવાના નથી, તમારા ઘરમાં એક રૂપિયો નહીં આવે, તમે ઓફિસ જવાનું બંધ કરી દેશો? પણ એ ડિરેક્શન એ જે મોટિવેશન તો થોડોક તો ફરક પડી જ જાય છે ને જ્યારે બી કોઈ કહે છે કે આવું કરે છે ત્યાર પછી થોડોક તો મેન્ટલી ફરક પડી જાય કે આને કંઈ બી કરીશું આપણું નસીબ નહીં ચાલે. હા, આવું કીધેલું છે આવું મેન્ટાલિટી પુરુષાર્થ છોડો છો, છોડતા નથી, પણ થોડું પુરુષાર્થ કદાચ છોડતા ઓછું તો થઈ નથી. જાય. વધુ પ્રયત્ન કરો તો છો જ. બરાબર, હું એમ કહું છું કે આપણે ભગવાન આ ભાવમાં નથી બનવાના, 100% નથી બનવાના, પણ આ ભાવમાં સમ્યક તો મળી શકે એવી શક્તિ તાકાત ખરી ને. કદાચ દીક્ષા ભાવમાં નહીં મળે તો હું ચિંતા નહીં કરતી, પણ સમ્યક તો મેળવ્યા વગર તો નથી જ જવું. એ તો નક્કી કરો, એટલું તો નક્કી કરો કે સમ્યક તો મેળવ્યા વગર તો આ ભાવમાંની એક કાળે કોઈ પણ કાળે મારું આયુષ્ય પૂરું થશે એના પહેલાં હું સમ્યક તો અહીંથી મેળવી દઈશ. એટલી શ્રદ્ધા હૃદયની અંદર ખરી. તમને કહું ને, પરમાત્માના વચન ઉપરના જે હાડો હાડ વિશ્વાસ, જે શ્રદ્ધા, આમ પરમાત્માનું જ્યારે જ્ઞાન હાથની અંદર આવે ને ત્યારે આમ પેલો ભક્ત નાચી ઉઠે કે શું પ્રભુ 2500 વર્ષ તમે જે બોલ્યા હતા 2500 વર્ષ પહેલાં એ શબ્દે શબ્દ મને પાછા મળ્યા છે. ગાંધીજીનો 100 વર્ષ જૂનો ચશ્માનો ગ્લાસ મળે ને તો એ પેલાને આનંદ થાય કે 100 વર્ષ પહેલાં ગાંધીજીએ પહેર્યા હતા ને એ ચશ્મા મને મળ્યા છે. બોલી કેટલા, મોદીનો કોટ કેટલા વેચાયો હતો? કરોડોમાં 4 કરોડમાં. 4 કરોડમાં મોદીનો કોટ વેચાયો, એને 1 કે 2 વાર પહેરેલો કે 10 વાર જે પણ પહેર્યો હશે, 4 કરોડમાં વેચાયો, એની વેલ્યુ કેટલી બધી. બરાબર, તો મારા પ્રભુ 2500 વર્ષ પહેલાં જે બોલીને ગયા એ શબ્દ મને પાછા મળ્યા છે. મારા પરમાત્મા જે બોલેલા એ બધું જ આમાં લખેલું છે. 2500 વર્ષ પહેલાંનું આનંદ કેટલું, અહોભાવ કેટલું, કેટલો અહોભાવ, શ્રદ્ધા કેટલી. આમ પ્રભુની પ્રતિમા જ્યારે જોઈએ ને ત્યારે સાક્ષાત પ્રભુનો અનુભવ થવો જોઈએ. મારા ભગવાન મળ્યા છે મને. તમે જ્યારે પરમાત્માની જમણા અંગૂઠે તિલક કરો છો ને ત્યારે જમણા અંગૂઠે માત્ર તિલક નથી થતું, પરમાત્માના અંદર રહેલા જે કરુણાના, જે પરમાત્માના વિતરાગતાના જે સ્તોત્ર છે ને, જે અંદર ઉદ્ગલો છે ને, એ તમારી આંગળી માટે તમારા શરીરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. તમને અંદર જનજનાટી થાય, હા પરમાત્મા સાક્ષાત મને સ્પર્શ કર્યો છે, એવો આનંદ થાય ખરા. પૂરું. અનુભૂતિના સ્તરે પરમાત્મા કેટલા છે? અનુભૂતિના સ્તરે પ્રભુ આવે ખરા? અનુભૂતિનું સ્તર જ નથી ખ્યાલ. પરમાત્માના જ્યારે દર્શન કરીએ ને ત્યારે પરમાત્માની પ્રતિમાની અંદર સ્વનું જ્યારે દર્શન થાય ને ત્યારે અનુભૂતિનું સ્તર આવે. હું આ જ છું, જે પ્રભુ બેઠા છે હું પણ એ જ છું, હું પણ પ્રભુ છું. મારી અંદર ખાલી કર્મોનું એક નાનું આવરણ છે, આ તૂટે એટલે હું એ એક જ છે. અમારા બેમાં ક્યાં ડિફરન્સ છે? એ પોતાનું સ્વરૂપ જોવા માટે પ્રભુ પાસે જવાનું છે.
જાઓ છો ખરા? હું તમને પૂછું, પ્રભુની સામે દોષ માટે બહુ બધી વાર રડ્યા, દુઃખ માટે, લગ્ન નથી થતા, છોકરો પાસ થતો નથી, ફ્લેટ લેવાતો નથી, ગાડી લેવાતી નથી, ધંધામાં નુકસાન છે, વેપાર થતો નથી, આ બધા માટે પ્રભુની સામે બહુ બધી વાર આપણે રડ્યા ને ઘણી બધી વાર રડવું આવ્યું. મારો ગુસ્સો જતો નથી, એની માટે ક્યારે રડ્યા? મારી ખાવાની લાલસા ઓછી થતી નથી, કેટલી વાર રડ્યા? કબાટની અંદર 25 સાડી કે 25 ડ્રેસ પડ્યા છે અને હજુ પણ સેલ આવે, નવા 5 ડ્રેસ લેવાનું મન થાય છે, હજુ એ વિકારો ઉત્પન્ન થાય છે, એની માટે ક્યારે રડ્યા? રડ્યા એની માટે કોઈ દિવસ? પ્રભુ જેટલો પૈસો વધે છે ને એટલો કર્મનો બંધ વધે છે. એક પૈસો વધે છે ને મારો એક સંસાર વધે છે. કારણ કે પૈસો વધે ને જ્યારે મળે ત્યારે કેટલો આનંદ, કેટલો થાય. આનંદની કોઈ સીમા ખરી? જ્યારે પૈસો વધે ત્યારે ખૂબ આનંદ થાય કે હાસ પૈસો વધ્યો છે. અને એ જ્યારે થાય તો પરમાત્માને વિનંતી કરી, પ્રાર્થના કરી કે પ્રભુ હજુ પણ આ ઉપરથી હજુ પણ લોભ ઘટતો નથી. લાખ કમાવું, 2 લાખ કમાવું, 5 લાખ કમાવું, 50 લાખ કમાવું, તમારો લોભ જ ઓછો થતો નથી. એની માટે રડવું આવે છે. દોષ માટે કેમ રડવું નથી આવતું? પ્રભુના દર્શન શેની માટે કરતા છે? ખાલી એક પરમાત્મા છે, જે આપણે જૈન છીએ, કુલની અંદર જન્મ્યા છે, મારો એક આચાર છે પ્રભુના દર્શન કરવા, માત્ર એની માટે પૂજા કરવા જવાનું છે. તો પ્રભુના દર્શન આપણે પામ્યા જ નથી. પ્રભુ તો આલંબન છે. પ્રભુની પ્રતિમા એ આલંબન સ્વરૂપ છે અને આલંબન લઈને આપણે સ્વના દર્શન કરવાના છે. અને છતાં જો સ્વના દર્શન થતા જ નથી આપણને, તો પ્રભુની પ્રતિમા પણ આપણને મોક્ષ નહીં અપાવે. પ્રભુની પ્રતિમા મોક્ષ અપાવે ખરા? પ્રતિમા આલંબન છે. એ આલંબન દ્વારા અંતર ચોખ્ખું કરવાનું છે. હું કહું કે એકવાર છે ને દોષ માટે રડવાની શરૂઆત કરી. જે સૌથી બધા દોષ નડતો હોય, વિદ્યાર્થીઓ જોઈને વિકાર જાગે, ખાવાનું જોઈને લાલસાઓ જાગે, પૈસો જોઈ અને લોભ જાગે, આ બધું જ્યારે જાગે ને ત્યારે છે ને પરમાત્માને પ્રાર્થના કરો કે પ્રભુ તારું શાસન પામ્યો, જે દેવલોકના ભવમાં, જે તિર્યંશના ભવની અંદર, જે નરકના ભવની અંદર બધે સુલભ છે, અને એવા જ ભોગ સુખો જો માનવ ભવની અંદર પણ જો એ જ ભોગવવાના હોય તો તિર્યંશના ભવને માનવના ભવની અંદર બેમાં ફરક શું છે? કોઈ ફરક રહ્યો ખરા? તિર્યંશ પણ એ જ પ્રવૃત્તિ, ખાવાની પ્રવૃત્તિ, એ પણ એના બચ્ચાઓને સાચવવાની પ્રવૃત્તિ કરશે અને આપણે પણ એ જ પૈસા ભેગા કરવાના, એ જ આપણા બચ્ચાઓને મોટા કરવાના, સાચવવાનું જો જીવન પસાર કરશું તો તિર્યંશ અને પ્રભુના શાસનમાં મળેલા ભવની વચ્ચેનો આપણે ફરક શું કરી શકશું? કાંઈ જ નહીં. આ પ્રભુ મળ્યા છે. જ્યારે જીના લઈને જુહારવા માટે જઈએ ત્યારે અંદરનો આનંદ કેવો હોય કે હું કોને મળવા માટે જઈ રહ્યો છું. મેં છે ને અંતરિક્ષની ભાવે પણ તમને કીધેલું, આજે પ્રભુના દર્શન કર્યા, લગભગ 8 દિવસ આપણે પરમાત્માની સેવા પૂજા કરતા હોય. ઘણા બધા એવા હોય છે કે રોજ નથી પોસિબલ થતું દર્શન, કે નથી થતું. ચલો રોજ તમે પ્રભુના દર્શન નથી કરી શકતા, પણ સવારે ઉઠી 10 મિનિટ બેસી તીર્થોની ભાવ યાત્રા, તીર્થોનું ચૈત્યવંદન તમે દર્શન કરો ને. ઘરે ભગવાન ન હોય તો સવારે તમે દર્શન તો કરો કે નહીં? ફોટાના દર્શન કરો. એ પ્રભુની સામે ચૈત્યવંદન કરો ખરા રોજ? કેમ નથી કરતા? કેમ ન કરો? મેં ઘણાને પૂછેલું, લોકડાઉન હતું ત્યારે બધા જિનાલયો બંધ હતા, પૂજા પણ બધાની બંધ હતી. એ વખતે પૂજા કેવી રીતે કરતા હતા? ઘણા ઘરે ભગવાન લાગેલા, ઘરે ભગવાન નતા તો ફોટાના દર્શન કરતા હતા. હું ચલો ફોટાના દર્શન કરો છો, નક્કી કરો કે જે દિશાની અંદર પ્રભુ બેઠા છે ને, જિનાલયમાં જઈ નથી શકતો, પણ જે જિનાલયની અંદર જે દિશામાં પ્રભુ બેઠા છે એ દિશાની અંદર ફોટાની સ્થાપના કરી, ત્યાં ચૈત્યવંદન કેમ ન કરી શકો? ઘરે રહીને એ જિનાલયની ધૂપ પૂજા, દીપક પૂજા કેમ ન કરી શકો? પોસિબલ ખરું કે નહીં? ખરું ને? આપણે કરતા નથી ને. કેમ નહીં? કારણ કે હજુ સુધી કહું કે પરમાત્મા પોતાના લાગ્યા નથી. દીકરો પોતાનો લાગે. દીકરો 2 કલાક પણ આપણાથી દૂર હોય ને, માની આંખમાં આંસુ આવે. મેં કાલે કીધું હતું, દીકરો 1 વર્ષ પછી કે 2 મહિના પછી બારગામ, અત્યારે પણ તમે 10 દિવસ માટે પણ અહીંયા આવ્યા તો એ રોજ ઘરથી ફોન આવે, કેમ છે, સારું છે, બરાબર જમ્યા છે કે નહીં, ખેર ખબર અમારી પૂછતા હોય ડેલી, એવરીડે, એક પણ દિવસ ખાલી ન જાય. કારણ કે માં છે એની ચિંતા, બરાબર છે? તો હું તમને કહું, એ માને દીકરા પ્રત્યે આટલો રાગ છે, તમને તમારા દીકરા પ્રત્યે આટલો રાગ છે, એનો 10% રાગ પ્રભુ ઉપર ખરો. પ્રભુના દર્શન નથી થયા, આંખમાં આંસુ આવે ખરા? આજે પ્રભુના દર્શન ન થયા, ચૂકી ગયો આજે પ્રભુના દર્શનથી. 10 દિવસ કોઈ જગ્યાએ ફરવા માટે ગયા, ત્યાં દેરાસર નથી, અફસોસ સવાર પડે ને પ્રભુ યાદ આવે ખરા?
કે ઉઠીએ જ આપણે 8 વાગે 9 વાગે 10 વાગે સીધો બ્રેકફાસ્ટ અને પછી આપણે સાઇટ સીઇંગના પ્લાનિંગ બની ગયેલા હોય, સીધા સાઇટ સીઇંગના પ્લાનિંગમાં આપણે જતા રહ્યા હોય, 10 દિવસમાં ભગવાન પણ યાદ નથી આવતા. જે પ્રભુ અનંતા જીવોને નથી મળ્યા એ પ્રભુ તમને અને મને મળ્યા છે. આપણું અહોભાગ્ય છે. આ પ્રભુ મળવું એટલે સમજી લેવો અનંત 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 કાળના પુણ્ય રાશિ જ્યારે ભેગી થાય ને ત્યારે પ્રભુના દર્શન થાય છે. આજે ઘણા બધા એવા જીવો છે, અહીંના પણ ઘણો કે જીવો છે કે અહીંયા જીના લે છે, તમારા ઘરની બાજુમાં જીના લે છે, બહારથી કેટલા માણસો રોજ પસાર થાય એમના દર્શન કરવા આવી શકે એમ છે કે નથી ને? કોઈક ભાવ એવો પણ આવશે કે પ્રભુ બાજુમાં હશે, આપણે દર્શન કરવા જઈ શકીએ એવા ભાવ જ નથી, કારણ કે પ્રભુની અંદર ઘૂંટેલા નહીં. પ્રભુના દર્શન ન થાય, શ્રાવકની હૃદયની અંદર આંસુ હોય, આંખોની અંદર આંસુ હોય, મારે પ્રભુના દર્શન નથી થયા, હજુ પ્રભુ નથી મળ્યા. ભુવનબાનું મારા સાહેબ હતા, વિહાર કરે અને ખબર પડે કે 10 કિલોમીટર અંદર એક જિનાલય છે, નવું જિનાલય બનેલું છે, અને છતાં પણ મિચ્છામીકુડમ ધર્મજીત વિજય દાદા અંદર જાય અને શિષ્યો કે સાહેબ 10 કિલોમીટર અંદર જવું પડશે, પાછા તમે બહાર આવશો સાહેબ, આપણે હાઈવેથી જતા રહીએ સાહેબ, તેના દર્શન કરવા જવું છે સાહેબ, એ નૂતન જિનાલય છે, બહુ પ્રાચીન નથી સાહેબ, આપણે નથી જવું. સાહેબે એટલું જ કીધું કે દર્શન કરવાના છે, અને કારણ પૂછ્યું કે અત્યારે ભગવાનના દર્શનની ટેવ પાડેલી હશે તો દેવલોકની અંદર જઈશે ત્યારે પ્રભુ દર્શનની ઈચ્છા થશે, નહીં તો દેવલોકમાં જઈશે ત્યાં દેવ અને દેવીઓ, ત્યાંના પૈસા, ત્યાં સોના મોર હીરા મોતી એની અંદર એવો વટવાઈ જઈશ કે પ્રભુના દર્શન કરવાની ઈચ્છા પણ નહીં થાય. આજે દેવો કેટલા છે? સંખ્યાતા દેવોની છે. દેવોની સંખ્યા કેટલી? તો કે સંખ્યાતા. અને પ્રભુની દેશના સિમંદર સ્વામી દેશનામાં કેટલા છે? કરોડો દેવતા. તો બાકીના દેવતાઓ શું કરે? બાકીના દેવતાઓ શું કરે? દેવીઓના રાગની અંદર હોય, દેવીઓના નૃત્યની અંદર હોય. દેવલોકની અંદર નૃત્ય કેટલા વર્ષ ચાલે ખબર છે? એક નાટક ચાલુ થાય, આપણું અહીંની સિરિયલ કેટલી મિનિટની હોય? 30 મિનિટ. બરાબર. દેવલોકનું એક ડ્રામા કેટલા દિવસનું કે કેટલા કલાકનું? મિનિમમ 2000 વર્ષ. એક નાટક ચાલુ એટલે 2000 વર્ષ ચાલે. આપણે આપણા બાળકોને કહીએ ને કે મેચ ચાલતું કે સિરિયલ આવતું તો આપણે કહીએ કે આ કામ કરે એટલે શું કે ખબર છે? 5 મિનિટ આટલો સીન પતી જવા દે પછી હું જઉં છું. એમ દેવો પણ એવું જશે. પ્રભુની દેશના ચાલુ થઈ છે, દેશના સાંભળવા આવવું છે તો કે 2 મિનિટ આ જરા દેવી નાચી લે ને એટલે જવું. એ દેવી નાચે ત્યાંથી 200-300 વર્ષ વીતી ગયા. પ્રભુની દેશના સાંભળવાની ઈચ્છા જ નહીં થાય. અત્યારે પણ ગણો જ્યારે પ્રભુના વચન દેશનાઓ ચાલી રહી છે, પર્યુષણના મહાપર્વના દિવસો હોય, બીજા પણ અવસરો હોય, અને જો જીન વચન સાંભળવાની ઈચ્છા થતી નથી તો સમજી લેજો કે અન્ય દેશની અંદર કે અન્ય ભવની અંદર ગયા છો, તમને દેશના સાંભળવા મળશે જ નહીં. આ બહુ દુર્લભ છે. મેં કાલે પણ કીધેલું, બધું જ મળવું હજુ પણ સરળ છે, પણ પ્રભુના વચન સાંભળવાની ઈચ્છા થવી બહુ જ દુર્લભ છે. અને એવું જિનાલય, એવા પરમાત્મા આપણને મળ્યા છે ને. જ્ઞાનીઓએ ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય મૂક્યું છે, પર્યુષણનું તો કર્તવ્ય મૂક્યું જ છે. ચૈત્ય પરિપાટી એટલે શું? શ્રી સંઘ સાથે ભેગા થઈ અને પ્રભુને જુવારમાં જવું. કારણ કે હંમેશા સમૂહ હોય ને એનો આનંદ અલગ હોય. એક જણ દર્શન કરવા જાય, તમે જોજો દેરાસરની અંદર, હું એકલો ગયો હોઉં ને તો હું સ્તવન મનમાં બોલીશ, 10 જણ બેઠા હશે ને તો હું મૂર્તે જ બોલીશ. બધાને સંભળાય તો ખરા કે મને આપે છે સ્તવન. એક સંઘ હોય ને તો આખો ઉત્સાહ અને આનંદ આખો અલગ જ થતો હોય છે. રોજ હું સાદી પૂજા કરતો, પણ 4 જણ જોતા તો વિશિષ્ટ પૂજા કરું. એટલે સંઘ હોય તો એક આનંદ, એક ઉત્સાહ, કોઈ પણ ક્રિયા સામૂહિક અહીં અઠ્ઠમ લેવડાવે કે સામૂહિક અઠ્ઠાઈ કરાવે તો આપણે જોડાઈ જતા હોઈએ છીએ. એમ જ્યારે પ્રભુની દર્શન કરવા માટે સમૂહની અંદર શ્રી સંઘ સાથે એકવાર ભેગા થઈને જવાનું કર્તવ્ય મૂક્યું છે કે પર્યુષણની અંદર એકવાર આવું કર્તવ્ય કરવું જોઈએ. એની માટે અમે ઘણી બધી વાર એવું સંગમાં કરાવતા હોઈએ કે સંવત્સરીનો દિવસ હોય, સંવત્સરીના દિવસે પ્રવચન પતે પછી બહારથી કે નજીકમાં કોઈનું ઘર હોય ત્યાંથી ખાલી થાળી ડંકો વગાડતા શ્રી સંઘ સાથે જિનાલય દર્શન કરવા આવવાનું. ત્યાં સામૂહિક ચૈત્યવંદન, અષ્ટપ્રકારની પૂજા કે જે પણ કરવાનું હોય ત્યાં કરવાનું. એક કર્તવ્ય આપણું પરિપૂર્ણ થાય. આ પર્યુષણા કલ્પનું એક આચાર બતાવવામાં આવ્યું છે. એટલે પરમાત્માની પૂજા અવશ્ય આ રીતે. અને પરમાત્માને હજુ પણ કહું છું, બીજું કંઈ મળે કે નહીં મળે, પ્રભુ ન મળે એનો અફસોસ હોવો જોઈએ. પ્રભુનો આનંદ હોય કે શું મને મળી ગયું છે, વિશ્વને ક્યાંય નથી મળ્યું ને એવું તત્વ 14 રાજલોકની અંદર આવું તત્વ મને મળ્યું છે. હું તમને ઘણા બધા પ્રશ્નો પાછા પૂછીશ રાત્રે, પણ એક પ્રશ્ન અત્યારે પૂછીને જવાબ શોધીને લાવજો. એક અવસર પેઢી કાળમાં કેટલા ભગવાન થયા?
એક અવસરપીણી કાળમાં કેટલા ભગવાન થયા? 24. 25 થાય તો વાંધો શું છે? કોઈ વાંધો ખરો? 23 પણ થાય તો શું વાંધો છે? કોઈ વાંધો ખરો? હા, કેમ નથી થતા? એક પણ અવસરપીણી કાળમાં કે ઉત્સરપીણી કાળમાં નહીં 23 નહીં 25, 24 જ ભગવાન હોય. એનું કારણ શું? શોધીને લાવજો. રાત્રે વાત સિરીઝ ચાલશે, સંવત્સરી સુધી સિરીઝ ચાલશે. રોજ નવા 2-3 સવાલ તમને પૂછી લઈશ. એ ક્લિયર કરીને જોજો ભાઈ અમે બાકી છે એવું કરવું પડશે. સાચી વસ્તુ. હવે મારી પણ ભૂલવાની આદત છે, હું પણ ભૂલી જઈશ મેં કયા સવાલ પૂછેલા છે. નવું આવશે તો જૂનું અમે ભૂલી જઈશું. કઈ નહીં ખબર હોય એવું થઈ જશે અમને. એટલે આપણે ખબર જોઈએ કે 24 જ ભગવાન કેમ? નહીં 23 ભગવાન, નહીં 25 ભગવાન, નહીં 22 ભગવાન, નહીં 20 ભગવાન, કોઈ ભગવાનો નહીં. અને 24 જ ભગવાન થાય એનું કારણ શું છે? એનું કારણ વિજ્ઞાન છે, કે શોધીને લાવજો. એટલે જ્યારે આ બધા પ્રશ્નો જ્યારે થાય ને ત્યારે આપણને એક એવી શ્રદ્ધા થાય કે શું મળી ગયું છે મને, અને પ્રભુના દર્શન વગરનો એક પણ દિવસ શ્રાવકનો જાય જ નહીં. છોકરાને સ્કૂલે મૂકવા માટે તમે 2 મિનિટમાં મોડા પડો ખરા? 2 મિનિટમાં મોડા પડો સ્કૂલે મૂકવા માટેના. ફ્લાઇટમાં જવું હોય મોડા પડો ખરા? અને દેરાસર જવું હોય ત્યારે બધું સૌથી છે 5 પ્રવૃત્તિ હોય ને, 5 પ્રવૃત્તિ એમાં સૌથી છેલ્લો નંબર કોનો લાગે? દેરાસર. બીમાર પડો ત્યારે અમે ઓફિસ જઈએ, તાવ આવતો તો ઓફિસ જઈએ, અને કોઈ કે પ્રતિક્રમણ કરવા, ના ના બહુ તાવ આવે છે, પ્રતિક્રમણ નહીં થાય. ઓફિસ જવાય, ઓફિસ જવાય, પણ પ્રતિક્રમણ કરવા ના જવાય કેમ કે તાવ આવે છે. એટલે ધર્મને આપણે છે લગભગ છેલ્લે મૂકી દીધું છે. એટલે હજુ પણ કહું છું કે પ્રભુને હૃદયમાં વસાવજો. પ્રભુ એક પણ દિવસ એવો ન હોવો જોઈએ કે પ્રભુના દર્શન ન થાય. સમય આપો, 5 કલાક આપો, અડધો કલાક આપો. બહુ સીમિત સમય મળ્યો છે જીની શાસનની અંદર. માત્ર 50, 60, 70 વર્ષ માટેનો સમય મળ્યો છે, અને એમાંથી પણ આપણે લગભગ અડધી જિંદગી તો પૂરી થઈ ગઈ છે. અને જેટલું જીવ્યા એટલું જીવવાના પણ નથી. અને છતાં પણ જો પ્રભુને હૃદયમાં નહીં વસાવો ને, પૂરું થઈ જશે. બીજું કર્તવ્ય, આજે 2 કર્તવ્ય દેવર્ષિભાઈ પણ લેવાના છે. આજે 11 કર્તવ્યનું પહેલું કર્તવ્ય લઉં છું, સંઘ પૂજા. અને એને નામ અપાય શ્રી સંઘ પૂજા. શ્રી સંઘ એટલે શું? જ્યાં બધા ભેગા મળીને આરાધના કરે. ભેગા મળીને આરાધના કરે એને સંઘ ન કહેવાય. શ્રાવક શ્રાવિકા સાધુ સાધુ એને પણ સંઘ ન કહેવાય. જે ચતુર્વિધ સંઘની અંદર પ્રભુની આજ્ઞા પ્રમાણે સંઘ ચાલતો હોય ને એને શ્રી સંઘ કહેવાય. જ્યાં પરમાત્માની આજ્ઞાનો લોપ થતો હોય એને શ્રી સંઘ ના કહેવાય. અને સંઘની આગળ હંમેશા શ્રી લગાવવું જોઈએ. શ્રી સંઘ છે. આજે તમે અને હું છીએ તો સંઘના કારણે છે. સંઘ ન હોય તો આપણી કોઈ વેલ્યુ, કોઈ હેસિયત આપણી નથી. પરમાત્માએ, મેં કાલે કીધેલું, પરમાત્માએ સૌથી પહેલાં કેવળ જ્ઞાન મેળવી અને સૌથી પહેલાં શું કર્યું? સંઘની સ્થાપના. સ્થાપના કરી. પ્રભુએ વૈશાખ સુદ દસમે કેવળ જ્ઞાન મેળવી લીધું. સંઘની સ્થાપના કેમ નથી? કારણ કે એમાં શ્રાવક પહેલી દિશા નિષ્ફળ ગઈ ભગવાનની. હા, કોઈ આવ્યું જ નહોતું. બરાબર. આવેલા, ભાવ ન થયા. ભાવના થયા. આવ્યા પણ ભાવ ન થયા. સંઘની સ્થાપના નથી. તો પરમાત્માએ દેશના સંક્ષિપ્ત કરી લીધું. 48 મિનિટની અંદર પરમાત્મા દેશના 48 મિનિટની અંદર પૂરી ગઈ. પ્રભુ નીચે ઉતરી ગયા. કારણ કે જ્યાં શ્રી સંઘ નથી ત્યાં પરમાત્માની આજ્ઞા પણ નથી ચાલતી. એટલે સૌથી પહેલું મહત્વનું, પરમાત્માએ સૌથી પહેલી દીક્ષા લીધી, કેવળ જ્ઞાન થયું. વૈશાખ સુદ 11ના દિવસે પરમાત્માએ સૌથી પહેલાં જીનાલયની પ્રતિષ્ઠા કરાવી. બરાબર. જીનાલયની પ્રતિષ્ઠા કરાવી સૌથી પહેલી. શું કર્યું સૌથી પહેલાં? સંઘની સ્થાપના. પહેલાં સંઘની સ્થાપના. જ્યાં સંઘ છે ત્યાં જ આરાધના છે. સંઘ વગરની આરાધના નિષ્ફળ છે. જ્યાં સંઘની આજ્ઞામાં શિરોધાર્ય નથી એ આરાધના નિષ્ફળ છે. એટલે હંમેશા શ્રી સંઘ એ આપણી માટે તીર્થંકર છે. પ્રભુ પણ જ્યારે દેશના આપવા માટે બેસતા હોય ત્યારે સમોસરની અંદર સૌથી પહેલો શબ્દ બોલે, નમો તીર્થસ્થ. આપણે પણ જ્યારે સામાયિક લઈએ ત્યારે સામાયિક લીધા પછી આપણે પણ જે બેઠા છે બધાને નમો તીર્થસ્થ કહેવું જોઈએ. કારણ પરમાત્મા કોને નમસ્કાર કર્યો? તીર્થને નમસ્કાર કર્યો છે. નમો તીર્થસ્થ, હું તીર્થને નમસ્કાર કરું છું. કયું તીર્થ? એ કોઈ જીના લેતો છે નહીં. તો પરમાત્મા કયા તીર્થને નમસ્કાર કરે છે? તો પરમાત્મા શ્રી સંઘરૂપી જે તીર્થ છે એને નમસ્કાર કરે છે.
આપણે ઘણી બધી વાર એમ બોલતા હોઈએ, આજે તમને કહીએ કે આજે અમે પણ અહીંયા સુધી પહોંચ્યા, એની પાછળ કારણ શું? શ્રી સંઘ. સંઘ હતો તો જ. સંઘે ઉપાશ્રયની વ્યવસ્થા કરી, આંબીશાળાની વ્યવસ્થા કરી, ચોમાસાની વ્યવસ્થા કરી, મહાત્માને બોલાવવાની વ્યવસ્થા કરી. આ બધી જો સંઘ વ્યવસ્થા ન કરે તો આરાધના થાય કે ન થાય? ના થાય. શક્ય જ નથી. આજે હજારોની પ્રમાણમાં દીક્ષાઓ થતી હોય છે. દીક્ષાઓ થવાની પાછળનું કારણ શું? શ્રી સંઘ છે. સંઘ છે, આરાધકો ભેગા થાય છે, પરમાત્માની વાણી ત્યાં આપી રહ્યા છે મહાત્માઓ, અને સાંભળી અને શ્રી સંઘનો જ્યારે માહોલ થાય ને ત્યારે એ સંઘની અંદર ઇન્વોલ્વ થતો હોય છે. એટલે સમજી લેજો સંઘનું મહત્વ કેટલું. આપણે ડગલે અને પગલે સંઘની આશાધના કરીએ છીએ. ડગલે અને પગલે સંઘે જમવાની વ્યવસ્થા બરાબર કરી છે, એ લોકોએ આ વ્યવસ્થા બરાબર ન કરી. એ લોકોએ સંઘે છે ને બહુ મોડું કર્યું. આટલું વહેલું પ્રતિક્રમણ કરવાનું હતું, મોડું પ્રતિક્રમણ કરવાનું હતું. આ તે જન્મ વાંચનની વ્યવસ્થા સારી ન કરી, આ જમવામાં ભલીવાર નહોતો, એનો ટેસ્ટ બરાબર નહોતો. તમે શ્રી સંઘ માટે એક પણ અપશબ્દ બોલો છો, એ સંઘ માટે નથી, એ તીર્થંકર માટે છે. એ તીર્થંકર માટેનો અપશબ્દ છે. ક્યારેય પણ શ્રી સંઘ માટે એક પણ અપશબ્દ ન બોલો. શ્રી સંઘ જે કરી રહ્યો છે ને એ મારા માથે છે, મારા લાયક નથી કે હું આ કરી શકું, બાકી સંઘ બરાબર કરી રહ્યો છે. સંઘની આશાતનાનું પાપ તમને ખબર છે? ગોશાળો પરમાત્માની આશાતના કરી. જ્યારે મૃત્યુ સમય આવ્યો ત્યારે છેલ્લે એણે એના શિષ્યોને શું કીધું ખબર છે? હું ખોટો છું, પ્રભુ સાચા હતા. આ બધી જેણે વાત કરીને ઘટના આવશે ત્યારે આપણે કલ્પસૂત્રમાં લેશું. અને જ્ઞાનીઓએ લખ્યું કે અનંતકાળ સુધી ગોશાળો રખડવાનો છે, અનંતકાળ સુધી. અને અનંતકાળ પછી જ્યારે એનો કેવળ જ્ઞાન મળશે, એને કેવળ જ્ઞાન થશે, અને કેવળ જ્ઞાન પછી જ્યારે દેશને આપશે ત્યારે સૌથી પહેલાં એ બોલશે, તીર્થંકરની આશાતના કોઈ કરતા નહીં. જો આશાતના કરી તો મારા જેવી હાલત થશે. હું જે અનંતકાળ રખડ્યો છું એ અનંતકાળ મારે રખડવાનું થાય. જીનાલયની અંદર જઈએ અને માથે નથી ઓળેલું, તીર્થંકરની આશાતના છે. જીનાલયની અંદર જઈએ સંસાર સંબંધી વાત કરી, તીર્થંકરની આશાતના છે. મોબાઈલ લઈને દેરાસરની અંદર ગયા, તીર્થંકરની આશાતના છે. આ બધી જ આશાતનાના કર્મ છે. જીનાલયની અંદર જઈએ, કોઈ વચ્ચે ઘૂસી ગયે, તું લાઈનમાં પાછળ, હું આગળ ઊભેલો છું, આ બોલ્યા, તીર્થંકરની આશાતના છે. પાલિતાણા જઈએ, પાલિતાણા આખું જ જીનાલય છે, નીચેથી માંડીને ઉપર સુધી. ચડતી વખતે આપણે કઈ વાતો ચાલતી હોય? વહેલા આવ્યા, મોડા આવ્યા, ભોજનશાળા બંધ થઈ જશે, રાતની બસ છે, ટ્રેન છે. ઉપર 12 વાગે પહોંચીએ ને ત્યારે મને ઘણી વાર એમ થાય, શત્રુથી ચડતા હોઈએ ને ત્યારે એમ લાગે દાદા 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 આના ભાવથી આપણે ચડતા હોઈએ, અને જેવા દાદાના દર્શન થઈ જાય ને એવા ભાતા 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 ત્યાં દાદામાંથી ભાતા ટ્રાન્સફર થઈ જાય ને ખબર નથી પડતી. અને આ જ્યારે ભાવો હોય ત્યારે એમ થાય કે આપણે તીર્થની શું આશાતના કરી રહ્યા છે. મોબાઈલ લઈને તીર્થની અંદર જઈએ, એ તીર્થની ભયંકર આશાતનાના પાપો છે. જીનાલયની આશાતના, શ્રી સંઘની આશાતના. વસ્તુપાલ અને તેજપાલ જ્યારે સંઘ લઈને નીકળે છે અને જ્યારે છેલ્લા દિવસે સંઘના પગ ધોય છે અને સંઘ જાય એટલે ધૂળ ઉડી રહી છે, અને ત્યારે એમનો નોકર જે સેવક આવે કે મંત્રીશ્વર તમારે ધૂળ ઉડી રહી છે, તમે અંદર આવી જાઓ. અને ત્યારે વસ્તુપાલ જવાબ આપે છે, આ ધૂળ નથી, આ શ્રી સંઘના રજકણથી પવિત્ર થયેલું એવું આ રજ છે, અને આ તીર્થંકરોની તીર્થંક શ્રી સંઘે આને પવિત્ર કરીને મારા મસ્તકે લગાવું છે, આ ધૂળ ઉડે છે તો મારું નસીબ છે. એક ઉદાહરણ આની અંદર લખેલું છે કે એક જગ્યાએ શ્રી સંઘના ચઢાવા બોલવામાં આવ્યા, જાજમ પાથરવામાં આવી, અને આખો સંઘ એની ઉપર આવીને બેઠો. સંઘ જ્યારે ચઢાવા પૂરા થાય ત્યારે એક વ્યક્તિને એટલો અહોભાવ હૃદયની અંદર થયો ને એણે કીધું ત્યાંના માણસને, પૂજારીને, કે આ જાજમ તે કેટલાય નવી લાવી? તો કે 30,000 રૂપિયાની. તો કે આ મને જોઈએ છે, તું મને આપી દેજે, હું તને એના લાખ રૂપિયા આપીશ. પેલો ખુશ થઈ ગયો. બીજો દિવસ થયો, પેલો ધોઈ ચોખ્ખી કરી અને જાજમ લઈને આવ્યો કે તમે કાલે જાજમ માંગી, તો એ તો તમે આના 5 રૂપિયા પણ હું નહીં આપું. કે તમે લાખ રૂપિયા કીધેલા ને? કે આખો શ્રી સંઘ એની પર બેઠો, એ શ્રી સંઘની ધૂળ એ જાજમની અંદર હતી, અને હું એ ધૂળ માટે જાજમ માંગતો હતો. તે તો આખી જાજમ ધોઈ નાખી. હવે મારી માટે આ ધૂળ, મારી માટે આ જાજમની કિંમત 0 છે. શ્રી સંઘની ધૂળ હતી અને એની માટે હું આ જાજમ માંગી રહ્યો હતો. આપણી માટે કેટલી વેલ્યુ? આપણી માટે સંઘની વેલ્યુ શું? કુમારપાળ મહારાજા છરીપાલી સંઘ લઈને નીકળ્યા, આખો સંઘ પહોંચી ગયો, અને હજુ કુમારપાળ મહારાજા અડધે પણ નથી પહોંચ્યા. એટલે સેવકો બોલાવવા માટે આવે કે તમે કેમ હજુ નથી મળ્યા, ક્યાં છો? તો જેટલા પણ ઝાડ હતા ને એ ઝાડને 3 પ્રદક્ષિણા રહે, 3 ખમાસણ આપી રહ્યા હતા.
અને ત્યાં સેવકને તો દરેક ઝાડને 3 ખમાસમણા શેની માટે આપે છે? અને ત્યારે પૂછવામાં આવ્યું કુમારપાળ મહારાજા, ત્યારે કુમારપાળ મહારાજા કહે છે કે અહીંથી જઈ રહેલા મારા યાત્રાળુઓને આ વૃક્ષે છાંયડો આપ્યો છે, મારા સંઘને સાથ આપવાનું કામ કર્યું છે, માટે હું આ વૃક્ષને 3 ખમાસમણા આપી રહ્યો છું, કેમ કે મારા શ્રી સંઘને મારા યાત્રિકોને એને છાયા આપે છે. આટલો અહોભાવ કુમારપાળ મહારાજાના હૃદયની અંદર શ્રી સંઘ માટે હતો. સંઘ પૂજન કરીએ છીએ આપણે, છે ને પ્રભાવના શબ્દ બોલાય જ નહીં. શ્રી સંઘ છે અને એનું વિધિપૂર્વકનું એનું બહુમાનપૂર્વક આપણે એને બહુમાન આપી રહ્યા છે. સંઘની પૂજા કરવાની છે, સંઘને પ્રભાવના નથી આપવાની. પ્રભાવના જનરલ હોય, તમે સમજી લેજો. આપણે પ્રભાવના શબ્દ આપણી અંદર બહુ કોમન થયો છે. આ પ્રભાવના છે ને આપણો શબ્દ છે જ નહીં. આપણું શ્રી સંઘ પૂજન છે, સંઘ પૂજન કરવાનું છે. પ્રતિક્રમણ પછી પણ સંઘ પૂજન હોય, વ્યાખ્યાન પછી પણ સંઘ પૂજન હોય, યાત્રા કરવા ગયા હોય ત્યારે પણ સંઘ પૂજન હોય. પ્રભાવના શબ્દ આપણી અંદર હતો જ, પ્રભાવના શબ્દ આપણે લાવી દીધો. એવા ઘણા બધા શબ્દો છે જે આપણે છે ને અપભ્રંશ થઈ લાવી દીધા છે. મંગળ દીવાની અંદર પણ એક શબ્દ આપણે અપભ્રંશ થઈ લાવી દીધો. કયો ખબર? મંગળ દીવાની અંદર આપણે શું બોલીએ ખબર? સોહામણો ઘેર પર્વ દિવાળી. એ શબ્દ ખોટો છે. સોહમને ઘેર પર્વ દિવાળી. સોહમ એટલે ઇન્દ્ર, ઇન્દ્રના ઘરે દિવાળી છે. નંબર ખેલે અમરાવાળી. અને એ વખતે દેવીઓ આકાશ અંદર નૃત્ય કરી રહી છે, કારણ કે ઇન્દ્રના ઘરે દિવાળી છે. એ સોહમ અને ઘેર પર્વ દિવાળી અપભ્રંશ થતા સોહમણે ઘેર પર્વ દિવાળી થઈ ગઈ. સોહમણું ઘર કોઈ છે જ નહીં. સોહમ અને ઘેર પર્વ દિવાળી એવા ઘણા બધા શબ્દો છે જેને આપણે અપભ્રંશ કરી દીધેલા છે. એટલે શ્રી સંઘ આપણી માટે પૂજ્ય છે. ક્યારેય પણ જીવનની અંદર સંઘની આશા તો ન જ થવી જોઈએ. સંઘના જેટલા પણ સભ્યો છે એની માટે બોલાયેલો એક ઘસાયેલો બોલાયેલો શબ્દ એ તીર્થની અને તીર્થંકરની આશાજ્ઞા છે. અને તીર્થંકરની આશાજ્ઞા અને તીર્થની આશાજ્ઞાનું કર્મ જ્ઞાનીઓ કહે છે અનંત કાળ સુધી તીર્થ અને તીર્થંકર નહીં મળે. સંઘ અને પ્રભુ જિંદગીમાં નહીં મળે, અનંત કાળ વીતી જશે. સંઘની આશાજ્ઞાનું ભયંકર પાપ બતાવવામાં આવ્યું છે. હજુ ઘણા બધા ઉદાહરણો છે, આપણે દેવરસિંહભાઈને પણ સાંભળવા છે. 5 કર્તવ્યનું 1 કર્તવ્ય અઠ્ઠમ તપ અને 11 કર્તવ્યનું 1 કર્તવ્ય, 2 કર્તવ્ય આજે પોતે લેશું બધા. અહીંયા મંગલમ ભગવાન વીરો મંગલમ મંગલમ સ્થૂલભદ્રાદ્યાજયનતરમસ્તુ મંગલમ. પરુષણ પર્વનો બીજો દિવસ અને એના 5 કર્તવ્ય. અમારી પ્રવર્તના સાધનની પૂર્તિ. ત્રીજું ક્ષમાપના. એને આપણે ક્ષમાપનાના સંવત્સરી પર્વ જોડે કનેક્ટ કરીએ છીએ, એટલે હમણાં એને એક્ટિવ નથી કર્યું. ચોથું અઠ્ઠમ તપ. 5મું ચૈત્ય પરિપાટી. આમ પહેલાં 5 કર્તવ્ય છે. આ 5 કર્તવ્ય એવા છે કે જે પરુષણ ઓરિએન્ટેડ છે, જે પરુષણમાં આપણે ફોલો કરવાના છે. અને બાકીના 11 કર્તવ્ય એવા છે કે જે વાર્ષિક કર્તવ્ય છે. આખા વર્ષમાં ગમે ત્યારે ક્યારે પણ ચાન્સ મળે ત્યારે આ કરવાનું છે. આ 5 કર્તવ્ય જે પરુષણના છે એ બેલેન્સિંગ કરે છે. આપણી આખી રૂટીન લાઈફની અંદર જ્યાં પણ રિક્વાયર્ડ છે ત્યાં બધું આ લોકો બેલેન્સિંગ કરે છે. કેવી રીતે બેલેન્સિંગ કરે છે? જે પહેલાં 5 કર્તવ્યમાં સૌથી પહેલું અમારી પ્રવર્તનાનું જે કર્તવ્ય છે શું બેલેન્સ કરે છે? એન્વાયરમેન્ટ બેલેન્સ કરે છે. કારણ કે જેટલી પણ જગ્યાએ તમે અહિંસાનું નોન વાયલન્સ ફોલો કરો તે બધું એન્વાયરમેન્ટ બેલેન્સ કરે છે. પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તના એ એન્વાયરમેન્ટ બેલેન્સ કરે છે. બીજું કર્તવ્ય છે સાધની ભક્તિ. સાધની ભક્તિ શું બેલેન્સ કરે છે? સોસાયટી બેલેન્સ કરે છે. સોસાયટીમાં કોઈ વખત ઇમ્બેલેન્સ થઈ ગયું હોય તો સાધની ભક્તિના કર્તવ્યથી એ પાછું બેલેન્સ થઈ જાય. તો બીજું કર્તવ્ય સાધની ભક્તિ છે એ સોસાયટી બેલેન્સ કરે છે. ત્રીજું કર્તવ્ય ક્ષમાપના છે. ક્ષમાપના શું બેલેન્સ કરે છે? રિલેશન બેલેન્સ કરે છે. કોઈ વખત બધું ડિસ્ટર્બ થઈ ગયું હોય, કોઈની જોડે થોડું ઊંચું નીચું થઈ ગયું હોય તો ક્ષમાપણાના કર્તવ્યથી પાછા રિલેશનશીપ બેલેન્સ થઈ જાય. પછી ચોથું કર્તવ્ય અઠ્ઠમ તપ છે. અઠ્ઠમ તપ શું બેલેન્સ કરે છે? હેલ્થ બેલેન્સ કરે છે. તો ચોથું કર્તવ્ય હેલ્થ બેલેન્સ કરે છે. અને 5મું ચૈત્ય પરિપાટી છે. ચૈત્ય પરિપાટી શું બેલેન્સ કરે છે? મારી સ્પિરિચ્યુઅલ લાઈફ બેલેન્સ કરે છે. આફ્ટર ઓલ આ બધું કર્યા પછી જો મારી સ્પિરિચ્યુઅલ લાઈફ બેલેન્સ નહીં હોય
તો આ બધું ઉપરનું બીજું બધું બેલેન્સ પણ મજા નહીં આવે. તો બેલેન્સિંગ ઓફ લાઈફ એ પર્યુષણ દરમિયાન થઈ જાય. આખા વર્ષ દરમિયાન બધું જે ઇમ્બેલેન્સ થઈ ગયું હોય, કે એન્વાયરમેન્ટ ઇમ્બેલેન્સ થઈ ગયું હોય, રિલેશન ઇમ્બેલેન્સ થઈ ગયા હોય, હેલ્થ ઇમ્બેલેન્સ થઈ ગઈ હોય, તો પર્યુષણ તમને એવો સપોર્ટ કરે કે આ બધું ઇમ્બેલેન્સને બેલેન્સમાં કન્વર્ટ કરી દઈએ. એવા પર્યુષણ પર્વના 5 કર્તવ્ય છે. આગળના બીજા બધા કર્તવ્યની જોડે એક અઠ્ઠમ તપનું બહુ સરસ મજાનું કર્તવ્ય આપણે ત્યાં બતાવ્યું છે કે અઠ્ઠમ તપનું કર્તવ્ય કેવી રીતે થવું જોઈએ, ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું છે, ક્યારે ક્યારે થવું જોઈએ. આપણે ત્યાં અલગ અલગ તપ અલગ અલગ સમય અલગ અલગ પદ્ધતિથી કરવા માટે બતાડેલા છે. જેમ કે આંબિલ તપ કેમ કરવાનું, તો કે ભાઈ કંઈ પણ જગ્યાએ માંગલિક હોય તો આંબિલ તપ કરી. કંઈ પણ નાના નાનું ઘરમાં માંગલિક થતું હોય, ઘરના વાસ્તુ કરતા હોય તો કંઈ માંગલિક થયું, ઓફિસનું વાસ્તુ થતું હોય તો માંગલિક થયું, ઘરે કોઈકનો કોઈક સારો પ્રસંગ હોય તો માંગલિક છે. કોઈ બહુ મોટી વસ્તુ શરૂ કરી, જેમ કે કોઈ ઉપધાન તપની શરૂઆત કરાવે, લાભ લીધો હોય ઉપધાન તપની શરૂઆત થાય, નવાણુંની શરૂઆત થાય, કે કોઈ પ્રતિષ્ઠાની શરૂઆત થાય, કોઈ આચાર્ય મહાત્માની સૂર્ય મંત્રની આરાધનાની શરૂઆત થાય. તો આવી બધી શરૂઆતની અંદર કયું તપની શરૂઆત થાય, તો કે ભાઈ આંબિલ તપથી એની શરૂઆત થાય. આંબિલ તપ એ માંગલિકની વાત છે. પછી ઉપવાસ તપ કેમ કરવાનું, તો કે ભાઈ દર 15 દિવસનું આપણું જે 14નું પ્રતિક્રમણ છે એની અંદર આપણું એક પ્રભુની આજ્ઞા છે કે ભાઈ એક ઉપવાસ 2 આંબિલ એ કરીને પૂરું કરવાનું છે. તો દરેક 15 દિવસે એક ઉપવાસ કરવાનો છે. એનાથી આપણું ભગવાનનું કર્તવ્ય પણ સચવાઈ જાય છે, આજ્ઞા પણ સચવાઈ જાય છે, અને સાથે સાથે આપણી હેલ્થ પણ બેલેન્સ થઈ જાય છે. પૂર્વના સમયમાં વૈદ્યો કહેતા હતા કે ભાઈ 15 દિવસે એક ઉપવાસ જે કરે એ કોઈ દિવસ વૈદનું ઘર ના જોડે, કારણ કે એમને જ એનું બોડી આખું સેટલ ચાલતું હોય. તો ઉપવાસ છે એ એના માટે કરવાનું છે. અઠ્ઠમ તપ શેના માટે કરવાનું છે? બહુ સરસ મજાની વાત આપણા શાસ્ત્રકાર ભગવંતો લીધી છે. ક્યારે પણ કોઈ ક્રિટિકલ ટાસ્ક અચીવ કરવું છે તો અઠ્ઠમ તપ છે ને એ દેવોને સિગ્નલ આપતું તપ છે. જો અઠ્ઠમ તપ કરવામાં આવ્યું તો એ સિગ્નલ સીધું દેવો સુધી પહોંચે. ઘણી વખત આપણને વિચાર આવે કે દેવો કેમ અહીંયા સુધી આવતા નહીં હોય, દેવલોક છે, બધી વાતો પૂર્વના સમયમાં બધા દેવો આવતા હતા, હવેના સમયમાં કેમ દેવો નથી આવતા? હજી આજના સમયમાં પણ ઘણા બધા ગુરુ ભગવંત પાસે આવી ઘણી બધી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ. તો અઠ્ઠમ તપ સ્પેસિફિકલી એ દેવોની સિગ્નલ આપે છે. તો અઠ્ઠમ તપ એ દેવોની સિગ્નલ આપે છે એવું કેવી રીતે નક્કી થાય? કયા કયા સમયે દેવોની સિગ્નલ આપે? જ્યારે જ્યાં પણ જરૂર પડી છે ત્યારે એ દેવોએ પોતપોતાની રીતે અઠ્ઠમ તપના પ્રભાવથી ત્યાં આગળ સિગ્નલ આપ્યું છે. અને અઠ્ઠમ તપનો પ્રભાવ એ બધી જગ્યાએ વર્તમાન થયો છે. રાજસ્થાનની અંદર મૂછાળા મહાવીર કરીને બહુ મોટું તીર્થ છે, કદાચ તમે સાંભળ્યું છે. તમે જો એનો મૂછાળા મહાવીરનો ઇતિહાસમાં જાઓ તો તમને ખ્યાલ હશે. તમે ત્યાં જાઓ કે પૂજારી છે જે આજે પણ એમનો ઇતિહાસ કહે છે, હવે તો કદાચ એ લોકોએ ત્યાં લખી પણ દીધો છે, પણ ત્યાં આગળ એ લોકો એમનો ઇતિહાસ કહે છે એ વર્ષો પહેલાં મૂછાળા મહાવીરથી દૂર જે ફાલના હતું ત્યાં આગળ ત્યાં રાજા હતા, એ રાજા ત્યાં આગળ આવે અને રોજ પક્ષાલ કરવા માટે આવે. અને રોજ પક્ષાલ કરવા માટે મૂછાળા મહાવીર દાદા પાસે આવે અને પક્ષાલ કરતાં કરતાં એક દિવસે પક્ષાલા દૂધની અંદર એક વાળ નીકળ્યો. તો રાજાને એમ થયું કે ભગવાનના પક્ષાની અંદર વાળ નીકળે કેમ ચાલે? આ તો બરોબર ના કહેવાય. એટલે એણે એના પૂજારીને કીધું કે આ કેમ વાળ નીકળ્યો છે? શું તારા ભગવાનને દાઢી છે? એટલે હવે રાજા બી આમ પક્ષાલ કરતાં કરતાં આવું પૂછે કે શું તારા ભગવાનને દાઢી છે? અને પૂજારીને બી લાગ્યું કે રાજા મજાક કરતા લાગે છે. એણે બી સહજ રીતે એવું કહી દીધું કે હા, મારા ભગવાનને દાઢી છે. તો રાજા કે કંઈ વાંધો નહીં, તો કે મારે તારા ભગવાનની દાઢી જોવી છે, 1 મહિના પછી આવું છું, તારા ભગવાનને દાઢી નહીં હોય તો મારી તલવારને તારું માથું. પૂજારી કે હમણાં તો મજાક ચાલતી હતી, આ તો દૂધની અંદર એક નાનકડો વાળ આવ્યો છે. હવે એ તો બની શકે કે કંઈ પણ પ્રયત્ન કરતા હોય પણ કદાચ નાનો વાળ આવી ગયો છે, એની આટલી મોટી ઇમ્પેક્ટ તો ના હોય ને. પૂજારીને થયું આ તો રાજા વાજાના વાંદરામાં આપણું કશું ચાલવાનું છે નહીં. એટલે એણે તો પ્રયત્ન કર્યો બિચારાએ કે કંઈક ને કંઈક રસ્તો નીકળે. બહુ ચિંતામાં ફર્યા કરે. ત્યાં મૂછાળા મહાવીર દેરાસરની બહાર જ ભૈરવજી દાદાનું નાનકડી મંદિર છે. એ રોજ ત્યાં પણ આરતી કરે અને રોજ ભૈરવજી દાદા પાસે પ્રાર્થના કરે કે ભૈરવજી દાદા, રાજા આવીને કહી ગયો છે, આ તો એક દિવસ જતા જાય છે, આ તો ભગવાનની પ્રતિમાજી છે, અમને ક્યાંથી દાઢી આવવાની છે? રાજા તો ખરો છે કે આ કંઈ ગરબડ કરી દીધી, આખી મારી તો જિંદગી પતી હશે. હવે રાજાના સમયમાં શું નોકરી છોડીને જઈ બી ના શકે, અને ત્યાં બેઠો છે તો હવે જે કીધું છે તમારે પાળવું પડશે. આમ કરતાં કરતાં 15, 20, 25 દિવસ નીકળી ગયા. હવે એમ થઈ ગયું કે હવે પતી ગયું, હવે મારે કંઈક રસ્તો કરવો પડશે. અને એ વખતે એને મગજમાં વિચાર આવે છે કે લાવ અઠ્ઠમ તપ મને કરવા દે. અને અઠ્ઠમ તપ કરું એને ભૈરવજી દાદા એમને સંકેત આપે છે કે તું અઠ્ઠમ તપ ત્યાં આગળ કર, અને જ્યારે પણ રાજા 30મા દિવસ પતી અને પછી
નવો મહિનાની શરૂઆતે આવે તો ભગવાનને પક્ષાલ કરતાં પહેલાં આખા ભગવાનની આગળ અંગલૂછનું બાંધી દે છે અને ભગવાનને કહે છે કે હવે તમે પક્ષાલ કરી અને અંગલૂછનું જાતે જ ખોલો અને ભગવાનની દાઢી તમે જાતે જ જોઈ લો. પૂજારીને એમ થાય છે કે સારું મારે તો આ બધું કરીશ તો કે દાઢી થોડી ઉગી જવાની છે, પણ ભૈરવજી દાદાનો કોઈ સંકેત હશે એટલે એ દેરાસરનો પૂજારી, એ જ પૂજારીની મને લાગે છે 5મી 6ઠ્ઠી પેઢી કોઈક એના જ વારસાની એ જ પૂજારી હજી પણ ત્યાં આગળ પૂજા કરે છે. અને એ પૂજારીએ એમની વાત સાંભળી અને 28, 29, 30 એમ 3 દિવસ છેલ્લા બાકી હતા ત્યારે ત્યાં આગળ ઠમ તપ કરે છે અને ભગવાન પાસે બેસી અને માત્ર ને માત્ર પૂજારી છે, જૈન ધર્મ જેને હજી જન્મ જૈન ધર્મ નથી મળ્યો, માત્ર રોજ ભગવાનની પૂજા કરે છે, એ પણ અઠ્ઠમ તપ કરે છે. અને અઠ્ઠમ તપને ખાલી એટલું જ કહે છે કે ભગવાન તારું સત એ રાજાએ ચકાસવાની વાત કરી છે તો ચોક્કસ ને ચોક્કસ એવો કોઈ પ્રયત્ન કરજે કે આ જે ભગવાનનું સત છે એ ક્યાંય આગું પાછું ના થાય. અને 30મા દિવસે છેલ્લે ભગવાનનો પક્ષાલ કરી અને પૂજારી ત્યાં આગળ અંગલૂછનું બાંધી દે છે અને બીજે દિવસે રાજા આવે છે અને રાજા ચડતે ઘોડે આવે છે અને પૂજારીને કહે છે કે બોલ પૂજારી, તારા ભગવાનને દાઢી ઉગી હશે ને આજે તો? એટલે પૂજારી કહે છે કે આવશે આજે તમારા હાથે પક્ષાલ કરીએ. એ બધી વાત છોડ કે મારે તારા ભગવાનની દાઢી જોવી છે. અને ભગવાન રાજા પૂજાના કપડાં પહેરી અને અંદર દેરાસરમાં આવે છે અને કહે છે કે અહીં કામ કરો તમે પક્ષાલ કરી લો અને પક્ષાલ કરી અને અંગલૂછનું ભગવાન આગળ મોઢા પર બાંધ્યું છે એ તમે જાતે કાઢી અને ભગવાનની દાઢી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ લેજો. રાજા કે ખરેખર તારા ભગવાનને દાઢી આવે છે? કે મારા ભગવાનને દાઢી આવે છે કે તમે જોઈ લેજો. અને મજાકમાંથી વાત ક્યાં આગળ પહોંચી ગઈ, પૂજારીને બી ટેન્શન, કશું થવાનું તો છે એની ખબર જ છે અને આજે તો મારું મૃત્યુ નક્કી જ છે કારણ કે આ તો રાજા છે, એને તો કોઈ ઠેકાણું છે નહીં. અને પક્ષાલ કરે છે અને પક્ષાલ કર્યા પછી એ રાજા જાતે જ અંગલૂછનું ખોલે છે અને ખરેખર આશ્ચર્યની વચ્ચે ભગવાનને અહીંયા આગળ દાઢીના વાળ ઉગી ગયા હોય છે. અને રાજા છે એટલે એને તો તરત મગજમાં એવો જ વિચાર આવે કે જિંદગી બચાવો પૂજારીએ નકલી પેલા થોડા વાળ 8-10 વાળ ચોંટાડી દીધા હશે. એટલે રાજા જાતે એ બે બાજુથી દાઢીના 2 વાળ પકડી અને ખેંચવાનું ચાલુ કરે છે અને 2 વાળ ખેંચાતા જે ગભારાની બહાર સુધી આવી જાય છે, એટલો લાંબો વાળ આવી ગયો અને રાજાને થાય છે કે સાચી વાત છે, તારા ભગવાનને દાઢી છે, તારા ભગવાન એ મૂર્તિની પ્રતિમા નથી, એ સાક્ષાત પરમાત્મા છે અને એટલા જ માટે એને દાઢી ઉગી છે. અને 2 વાળ ત્યાંથી એટલા લાંબા પછી તૂટી જાય છે અને તૂટેલા 2 વાળના સ્પોટ એ આજે પણ મૂછાળા મહાવીર ભગવાનની બાજુમાં 2 નાનકડા ડોટ જેવા ખાડા થઈ ગયા છે. એટલા માટે એ ભગવાનનું નામ મહાવીર સ્વામીની આગળ મૂછાળા મહાવીર પડી ગયું. અને આજે પણ તમે ત્યાં જાઓ ત્યારે એનો ઇતિહાસ એનો લખેલો છે. બહુ જૂના વર્ષોની વાત નથી, આ છેલ્લા 200-400 વર્ષની વાત હશે, એવું બી નથી કે કોઈ હજારો વર્ષ જૂની વાત હોય, હમણાંની વાત છે. આપણને પણ સાંભળીને આશ્ચર્ય લાગે કે આવું તો કંઈ થતું હશે કે કોઈ ભગવાનને ઊંચો ઉગી હશે, પણ ભગવાન સાક્ષાત હાજર છે એનું પ્રતીક સ્વરૂપે એ વખતના જે પણ દેવી દેવતા છે એમને પોતાના પ્રભાવથી આવો રસ્તો કરી નાખ્યો. અઠ્ઠમનો પ્રભાવ એટલો બધો છે કે કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશન આવી, આપણા ઘરની અંદર પણ ક્યારે પણ એવી પરિસ્થિતિ આવે, ક્યારેક સંઘની અંદર એવી પરિસ્થિતિ આવે કેમ લાગે કે આ એવો પેચીદો પ્રશ્ન છે કે એનું સોલ્યુશન આવે એવું નથી લાગતું, તો શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે ક્રિટિકલ સિચ્યુએશનને સોલ્વ કરવા માટે અઠ્ઠમ તપની આરાધના કરવાની છે. માંગલિક માટે આંબિલની આરાધના કરવાની છે, પણ કોઈ પણ એવો પ્રોબ્લેમ આવી ગયો કે જે પ્રોબ્લેમનું સોલ્યુશન જનરલી દેખાતું નથી, તે વખતે અઠ્ઠમ તપની આરાધના કરવાની છે. અઠ્ઠમ તપ કરતી વખતે બીજી 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અઠ્ઠમ તપ તો કરીએ જ છીએ, પણ તપ કરતી વખતે 2 વાત મહત્વની મારે આજે કરવી છે. તપ કરતી વખતે 3 મુદ્દા બહુ મહત્વના છે. એક આજ્ઞા સહિતનું તપ કરવાનું છે કે ભગવાનની જે પ્રમાણે આજ્ઞા છે એ જ પ્રમાણે તપ કરવાનું છે. કે જ્યારે પણ બેસીએ તો નૌકા ગણીને પાણી પીવાનું છે, સાંજે પચકા લઈ લેવાનું છે, એકાસું બેસનું કરવું હોય તો પાટલો હલે નહીં એવો પ્રયત્ન કરવાનો છે. આમ લાગે કે આ બધી વસ્તુ નાની નાની છે, પણ એની શું ઇમ્પોર્ટન્સ છે? આટલી બધી નાની ઝીણવટ ભરેલી વસ્તુનું શું ઇમ્પોર્ટન્સ છે? પણ કેટલીક ઝીણી વસ્તુઓ પણ બહુ બધી જગ્યાએ ઇમ્પોર્ટન્સમાં આવતી હોય છે. જેમ કે ઓસ્ટ્રેલિયાની અંદર પણ તમને ખબર છે કે ભાઈ ટ્રાફિકમાં ડિસિપ્લિન હોય તો આમ જ જવું પડે, આમ લેન આમ ક્રોસ ના કરાય. પણ એટલે આટલું કોઈ ટ્રાફિક છે નહીં, સિગ્નલ બંધ આમ જતા રહીએ તો શું ફરક પડે છે? એમ કે જે ડિસિપ્લિન છે એ જ ફોલો કરવું પડે. સ્કૂલમાં છોકરાને મૂકવાના છે તો આપણે આ એરિયામાં રજિસ્ટ્રેશન કરાવી દઈએ અને પછી છોકરાને મૂકી અને પછી બીજા એરિયામાં જતા રહીએ છીએ. થોડું તો આગુ પાછું બધા કરતા હોય છે, પણ જે પ્રમાણે જે જગ્યાના ડિસિપ્લિન છે એ ડિસિપ્લિન ફોલો કરવાના છે. તો ભગવાનનું તપ, જે ભગવાનનું બતાવેલું તપ છે એ આજ્ઞા સહિતનું તપ કરવાનું છે. નંબર 1. બીજી વસ્તુ, આજ્ઞા સહિતના તપની જોડે બીજી વસ્તુ એમાં બહુ મહત્વની વસ્તુ છે કે એમાં કોઈ પણ જગ્યાએ આભાર રહિતનું તપ કરવાનું છે. કોઈ પણ જગ્યાએ દેખાડો નથી કરવાનો.
કે હું બતાડું કે આમાં આવું તપ કરી નાખ્યું, આમ કરી નાખ્યું. એટલે આમાં બે જગ્યાએ એક નાનકડો પ્રશ્ન ઊભો થાય કે શું તપ કરતી વખતે કંઈ પણ ડેકોરેશન કરીએ કે કંઈ પણ બધાને બોલાવીએ તો એની અંદર કંઈ ખોટું થઈ જાય છે, એવું થાય છે? તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતે બહુ સરસ મજાની વાત કરી છે કે તપનું બહુમાન વધે એવું જે પણ કરો એમાં વાંધો નથી, પણ એ તપના બહુમાનની અંદર કેન્દ્ર સ્થાને જો હું આવી ગયું કે આ તપ કોણે કર્યું છે? મેં કર્યું છે. કેટલા દિવસ ઉપવાસ? મેં કર્યા. આમાં બહુમાન કોનું? તમારું બહુમાન. એમાં જો મારું પોતાનું કેન્દ્ર સ્થાને વાત વધી ગઈ તો એ ના ચાલે. તો આવા એટલે ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ તપ ચાલતા હોય અને તપની અંદર જે વ્યક્તિ હોય એને ખૂબ એની વાવા થવાનો પ્રયત્ન થાય અને વ્યક્તિ પણ પોતે ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન કરે કે ભાઈ આખું તપ મેં કર્યું છે. ખરેખર આપણે પણ જાણીએ છીએ કે આપણું જૈનિઝમનું તપ એ ક્યાંક ને ક્યાંક દેવગુરુના આશીર્વાદ વગર થવાનું નથી. તો એની અંદર આપણે જ્યારે પણ તપ કરીએ તો કેન્દ્ર સ્થાને આ તપ કોના પ્રભાવે થયું છે? તો કે દેવગુરુના પ્રભાવે થયું છે. અમારા કોઈ પણ તાકાત નથી કે અમે બધું અમે કરી શકીએ. કોઈક શાસ્ત્ર કોઈક ભગવાનની ગુરુ ભગવાનની કોઈક એવી આરાધના એવી કરી કે જેના કારણે તપ થયું છે. તો આ આભાર રહિતનું તપ અહીંયા આગળ કરવાનું છે. એટલે સૌથી પહેલાં આજ્ઞા ફોલો કરવાની છે અને બીજા નંબરમાં આભાર રહિતનું એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વટ ના આવે એવો પ્રયત્ન આપણે કરવાનો છે. ત્રીજા નંબરમાં સરસ મજાની વાત કરી છે આશા રહિતનું તપ કરવાનું છે. કોઈ પણ જાતની એક્સપેક્ટેશન નથી રાખવાની, જેને ટેકનિકલ વર્ડ્સમાં કહે છે કે નિયાણું નથી કરવાનું. કે જ્યારે પણ માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય આ ત્રણ પણ જાતના શલ્ય વગરનું જો તપ કરો તો સાચું તપ થાય. ઘણી બધી વખત તપ કરતી વખતે આપણી લક્ષ્ય સુધી ચૂકાઈ જાય કે આ તપ કરું તો શું થાય. અત્યારના સમયમાં ખાસ આવું ઓબ્ઝર્વેશન કર્યું છે. તપ કરવા પાછળનો ઘણી બધી વખત આંબીલની ઓળીની અંદર તપ થતી, આંબીલ થતા હોય કે ઉપવાસ થતા હોય, અટલી થતી હોય. ઘણી બધી વખત એક જુદો હમણાં નવો ઓપિનિયન આવ્યો છે કે પર્યુષણ આવે છે તો 3 ઉપવાસ કરશું ને એટલે બોડી જરા ડાયટ આપણું સેટ થઈ જશે. ખરેખર તપનું લક્ષ્ય એ પરમાત્માને પામવાનું કે મોક્ષને પામવાનું હતું, એ સાઈડ જતું રહ્યું અને મારું બોડી થોડું ડાયટ કરવા માટે કેટલી મહેનત કરું, કેટલી બધી જીમમાં એક્સરસાઇઝ કરું અને જે ઇફેક્ટ ના આવે એ 3 દિવસનો અઠ્ઠમ કરું એટલે ફટાક દઈને બોડી મારું કંટ્રોલમાં આવી જાય. એટલે ત્યાં આગળ જે મારું લક્ષ્ય હતું એ ચૂકાઈ ગયું. કોઈ પણ જગ્યાએ કોઈ પણ આરાધના કરતી વખતે જો એનું કોર લક્ષ્ય છે એ ચૂકાઈ ગયું તો એ આરાધનાનો કોઈ પણ મિનિંગ નથી. અહીંયા બેઠા બેઠા પણ જો મને એમ વિચાર આવ્યો કે અહીંયા આગળ હું બોલું છું અને ભાઈ મારે તો બોલવું પડે, પર્યુષણમાં આવ્યા છીએ અને ના બોલું તો મારો તો કોઈ મતલબ નથી. ના બોલું બધાને શું લાગે દેવર્ષિભાઈ તો ખાલી બેઠી રહ્યા છે, કશું બોલતા તો છે નહીં, એમને તો કંઈ આવડતું નહીં હોય. તો મારે બતાડવું પડે કે ભાઈ મને તો બોલતા આવડે છે એટલા માટે મારે બોલવાનું છે. આટલો પણ નાનો અમથો વિચાર એ મારું લક્ષ્ય ચૂકાઈ ગયું. તો આરાધનાની અંદર જ્યારે પણ લક્ષ્ય ચૂકાઈ જાય કોઈ પણ જગ્યાએ, કોઈ બહુ મોટા મહાત્મા છે એમનું પણ લક્ષ્ય ચૂકાઈ ગયું. ઘણી બધી વખત ઘણી બધી મોટી મોટી સાધના આરાધના થતી હોય અને પછી ખબર પડે કે આની પાછળનું લક્ષ્ય સુધી નથી દેખાઈ રહી તો ક્યાંક ને ક્યાંક આપણને એમ દુઃખ થાય કે આ લક્ષ્ય સાવ નથી થતું તો આરાધના આગળ જતાં કંઈક જુદા રસ્તે લઈ જશે. તો આપણે બધાએ પણ એ ધ્યાનમાં રાખવાનું છે કોઈ પણ નાનામાં નાની આરાધના કરતા હોઈએ તો લક્ષ્ય એની અંદરનું જે ઓબ્જેક્ટિવ છે, સૌથી મોટો ઓબ્જેક્ટિવ શું છે? મોક્ષમાં જવાનો છે. જ્યાં સુધી મોક્ષમાં ના પહોંચે ત્યાં સુધીનો ઓબ્જેક્ટિવ શું છે? તો કે મારા જે સ્પિરિચ્યુઅલ ઓબ્જેક્ટિવ છે તો કે તપ કરતી વખતે શું ઓબ્જેક્ટિવ રાખવાનો છે? આપણે જ્યારે પણ તપ કરતા હોઈએ તો તપ પાછળનો આપણો ઓબ્જેક્ટિવ શું છે? ચલો કોઈ બીજો ઓબ્જેક્ટિવ સાંસારિક આપણે ઓબ્જેક્ટિવ નથી રાખતા કે ભાઈ મારે મારું ડાયટ પ્લાન કરીએ છીએ એટલા માટે નથી રાખતા કે ભાઈ આજે અઠ્ઠમ તપ કર્યો અને કામ કરું કે આ અઠ્ઠમ તપના પ્રભાવે મારે કોઈક જગ્યાએ ધંધાની અંદર રૂપિયા ફસાઈ ગયા છે અને અઠ્ઠમ તપના પ્રભાવે આવી જાય. ચલો હવે હું લક્ષ્ય નથી રાખતો તો શું લક્ષ્ય રાખવું જોઈએ? તપ તો કરીએ છીએ પણ તપનું મોક્ષ એ તો વાઇડર સેન્સમાં છે કે ભાઈ મોક્ષ લેવો છે, બરોબર છે. તો મોક્ષ તો દૂરની વસ્તુ છે. અત્યારે જે હું તપ કરું છું એમાં ઇમિડિયેટ ઓબ્જેક્ટિવ શું રાખવું? જ્યાં સુધી કોઈ પણ વસ્તુ પાછળની લક્ષ્ય શુદ્ધિ નહીં થાય ને ત્યાં સુધી એ કામ કરવા પાછળનો પર્પઝ સૌ નહીં થાય. લગભગ આપણી જગ્યાએ ઘણી બધી જગ્યાએ બહુ મોટો પ્રોબ્લેમ છે કે એ વસ્તુ કર્યા પાછળનું જે ઓબ્જેક્ટિવ હોય છે ને એ ઘણી બધી વખત મિસ થઈ જાય છે અને એના કારણે જેનું ઓરિજિનલ ક્રક્સ હોય ને એ બધે ક્યાંક ને ક્યાંક આખું પાછું થઈ જાય. પરુષની આરાધના હશે, તપ હશે, કોઈ ત્યાગ હશે, દાન થતું હોય તો દાન કરતી વખતે દાન થાય છે પણ દાન કરતી વખતે જુદી રીતે ઓબ્જેક્ટિવ શું આવે કે આ દાન કરતાં કરતાં મારી પાસે કેટલા પૈસા છે એ બધાને ખબર પડે કે શું વાત છે, આટલા બધા પૈસા, માણસે 25-50 લાખ રૂપિયા દાન કરે તો હશે કેટલા, ત્યારે આટલા રૂપિયાનું દાન કર્યું. તો ઓબ્જેક્ટિવ ઘણી વખત મિસ થઈ જાય છે. તો તપ કરતી વખતે શું ઓબ્જેક્ટિવ આપણે રાખવાનો છે? આટલું બધું આપણે તપ કરીએ છીએ કોઈ ને કોઈ જગ્યાએ
તો આપણે ક્યાંક ને ક્યાંક એવું તો નક્કી કરવું પડે ને કે આપણા તપનો ઓબ્જેક્ટિવ શું છે. આત્મા હા કર્મ ખપાવી દે, કર્મનો ક્ષય. બરોબર છે. કર્મ ખપાઈએ છીએ તો લગભગ આપણી ધાર્મિક દરેક પ્રવૃત્તિ જે પણ ત્યાગની પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિ પર પાછળનું મોક્ષ પછીનું જે બીજું લક્ષ્ય સમજમાં આવે એવું છે કે કર્મ ખપાય છે. બરોબર છે. આપણે જે વિચારીએ છીએ થોડુંક નજીક છે, પણ કર્મ ખપાવવામાં પણ કર્મ તો ઘણી બધી રીતે ખપાય છે. તો તપ જ કેમ ત્યાં બતાડ્યું છે? હું તો બીજી ઘણી બધી રીતે કર્મ ખપાઈ શકું એમ છું. પ્રતિક્રમણ કરું તોય તપ ખપી જાય થઈ જાય એવું છે. તો પછી તપ કરવા પાછળનું પર્પઝ શું છે? તો શાસ્ત્રકાર ભગવાન તો એવું કીધું છે કે જે નિકાચિત કર્મ છે ને એ માત્ર તપથી જ જવાના. જે ચીકણા કર્મ થઈ ગયા, સ્વિમિંગ પૂલમાં ધુબાકા માર્યા અને ધુબાકા કર્યા વગર તો મજા આવી ગઈ. આ વખત તો સ્વિમિંગ પૂલમાં એવા જલસા કર્યા ના પૂછો વાત. અહીંથી ફરવા માટે ક્યાંક ગયા અને એમ કીધું કે શું મજા આવી ગઈ. આપણે ન્યુઝીલેન્ડમાં તો જે બીચ પરનું વેધર હતું જબરજસ્ત, અને આમ એવો ત્યાં આગળ કરે બાપુનો વટ પડી ગયો, બાપુ સફાચટ થઈ ગયા. તો એ જે આખું માહોલ છે ને એને કંટ્રોલ કરવા માટે જે અંદરનો નિકાચિત કર્મ છે એટલું બધું સ્ટીક થઈ ગયું કર્મ કે આ કર્મ કેટલી બી બધી વખત શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કેટલું બી મિચ્છામાં દુક્કડમ કરીશ ને તો આ કર્મ જશે નહીં. માત્ર ને માત્ર કેવી રીતે જશે? ક્યાં તમે ભોગવો અને ક્યાં તમે તપ કરો તો જ કર્મ થાય. શૈનિક મહારાજાએ પેલું તીર માર્યું અને એમ કીધું કે વાહ મજા આવી ગઈ. એક તીરથી 2 જીવ જતા રહ્યા. કેવી મારી તાકાત! બધા તો એક તીરથી 1 મારે, મેં એક તીરથી 2 માર્યા. એટલું બધું નિકાચિત કર્મ બંધાઈ ગયું કે સીધા નરકમાં જતા રહ્યા. તો આ જે નિકાચિત કર્મ છે કે જે ક્યારેય પણ એમને એમ જાયું નથી, એ કર્મ તપથી જઈ શકાય. એટલા માટે શક્ય હોય એટલું આપણે તપ કરવાનું છે. તો જ્યારે પણ અઠ્ઠમ તપ કરીએ છીએ તો કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશન સંઘની છે, કોઈ પણ એવા મોટા ડિસિઝન છે તે વખતે ખાસ અઠ્ઠમ તપ કરવું કે આ અઠ્ઠમ તપના પ્રભાવે મારું આ કામ થઈ જાય. કેટલા બધા મોટા આચાર્ય મહારાજો પણ જ્યારે પણ પ્રતિષ્ઠા વગેરેના ફંક્શન થતા હોય તો સૌથી પહેલાં અઠ્ઠમ તપથી શરૂઆત કરે. કોઈ પણ મોટા શાસનના ડિસિઝન લેવાના હોય કે ભાઈ ગિરનારજી તીર્થનો કોઈ બહુ મોટો નિર્ણય આવવાનો છે. દર્શનાબેન કરીને જે મને લાગે છે હમણાં જ કાળ કરી ગયા, એ સમિત શિખર માટે અઠ્ઠમના પણ અઠ્ઠમ કરતા હતા કે આ સમિત શિખરનો આટલો મોટો ક્રિટિકલ ઇસ્યુ છે, તેના માટે આપણે અઠ્ઠમના તપ કરીએ. તો આવા ક્રિટિકલ સિચ્યુએશન માટે અઠ્ઠમ તપ કરવાનું છે. અઠ્ઠમ તપ કોણ કરે? જનરલી જે લીડર હોય ને અઠ્ઠમ તપ કરે. આંબિલ બધા જ કરી શકે, ઉપવાસ બધા જ કરી શકે, પણ એવું કહેવાય કે જે ઘરની અંદર, સંઘની અંદર, ઓફિસની અંદર, ઇન શોર્ટ જે લીડ પોઝિશન પર જે હોય એ અઠ્ઠમ તપ કરે તો એનો પ્રભાવ ખૂબ લાગી જાય. તો ક્યારે કરવું, કોણે કરવું, કેવી રીતે કરવું, કેમ કરવું, આ બધી સિચ્યુએશન આપણા શાસ્ત્રકાર ભગવદ્ગીતા ક્યાંક ને ક્યાંક અઠ્ઠમ તપની અંદર બતાડેલી છે. તો જ્યારે પણ આવા સંઘની અંદરના પ્રસંગો હોય તેઓ ધ્યાનમાં રાખી અને અઠ્ઠમ તપનો આપણે પ્રયોગ કરવો જોઈએ. તો અહીંયા આગળ કર્તવ્ય અઠ્ઠમ તપનું પણ બહુ સરસ બતાડ્યું છે. તપની વાત નીકળી છે એટલે એક નાનકડી વાત કરીએ અને આજની વાત આગળ પૂરી કરું. તપની અંદર અત્યારે 2 વસ્તુની અંદર એક ખાસ જે ઇગ્નોર થઈ રહી છે, જે મને ઘણી બધી વખત એવું લાગે છે કે આ વસ્તુ પર આપણે બધાએ ખાસ ધ્યાન આપવા જેવું જરૂર છે. જનરલી જ્યારે પણ તપ થાય છે ને તો અતિચારની અંદર બોલવામાં આવે છે કે તપાચાર ના 12 ભેદ, 6 બાહ્ય 6 અભ્યંતર. અત્યારે લગભગ બધે બોલબાલા છે ને બાહ્ય તપની છે. જ્યાં પણ જોશો ને આપણે અઠ્ઠઈ કરી, આપણે માસક્ષમા કર્યું, આપણે સિદ્ધિ તપ કર્યું, આપણે એક ઉપવાસ કર્યો, આપણે એકાસના કર્યા, આપણે આંબિલની ઓળી કરી, બધી જગ્યાએ બાહ્ય તપની બોલબાલા છે. પણ ખરેખર શાસ્ત્રકાર ભગવદ્ એમ કહે છે કે જેટલું બાહ્ય તપ ઇમ્પોર્ટન્ટ છે એટલું અભ્યંતર તપ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાંક ને ક્યાંક બાહ્ય તપ કરતાં કરતાં અભ્યંતર તપ આપણું ચૂકાઈ જાય છે. કયા અભ્યંતર તપ બતાડ્યા છે? અભ્યંતર તપ કયા બતાડ્યા છે? ક્રિયા થોડા અતિચરામ કઈ યાદ હોય તો યાદ આવી શકે. નાની વસ્તુઓ પણ આપણા શાસ્ત્રકાર ભગવાન તો એટલી બધી કરી છે. કોઈ બહુ મોટું તપ નથી કરી શકતા, પણ આપણને એમ છે કે હવે હું શું કરી શકું. રસ ત્યાગ તે વિગય ત્યાગ ન કર્યો. તમે જ્યારે જમવા માટે બેઠા છો અને એક વિગયનો ત્યાગ કરી દીધો ને એ પણ એક અભ્યંતર તપ છે. જમવા માટે બેઠા છીએ અને એક દ્રવ્ય ત્યાગ કરી દીધું. આજે જમવામાં બેઠા અને તમને ખબર છે કે આજે જમવામાં શું બને, એક કામ કરીએ, આજે જમવાની અંદર આપણે મીઠાઈ નથી ખાવી, મારું એક દ્રવ્ય ત્યાગ થઈ ગયો. તો આ લોકો તો ના ભાવતું ત્યાગ કરી દે, કઈ વાંધો નથી. જો અને બનાવ્યા પછી ત્યાગ કરીએ તો ઝઘડો થાય એ અલગ ને પાછો. ફરીથી એ પણ અભ્યંતર તપનો પ્રકાર છે. હું એ સમજાવું છું, એ પણ અભ્યંતર તપનો પ્રકાર છે. આવું છું એના પર આ લોકો તમે પણ નહીં કરતા. જમવા માટે જ્યારે બેઠા છીએ ત્યારે 2 જાતના તપ કરવાના છે.
એક જમવા માટે બેઠા તો મેં એક વસ્તુ નક્કી કરી દીધી કે આજે મારે આ વસ્તુ નથી ખાવી, જેમ કે આજે મારે દાળ નથી ખાવી. મેં ઘરવાળા આક્રમણ ચાલુ કરી કે એવું કેવું જાતનું તપ, મેં આટલી બધી મહેનત કરી અને તમે દાળ બંધ કરી દીધી, આવું ના ચાલે. પડી રહેશે. તો શાસ્ત્રકાર ભગવાન તો ખબર જ હતી કે આવા પ્રશ્નો આવવાના જ છે, એટલે એમણે એના માટેના પણ તપ પહેલેથી બતાવી દીધું. શાસ્ત્રકાર ભગવાન તો એવું પણ કરી દીધું છે કે જ્યારે પણ તમે દાળ ખાઓ છો તો તમે એવું કામ કરો કે દાળ એક વખત દાળ લીધી પછી બીજી વખત દાળ નહીં લેવાની. બરોબર છે, કારણ કે હું મારી જેટલી પણ ખાવાની લાલસા છે એને ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્ટ કરું છું. તમે જોજો આવા નાના નાના તપ બહુ અઘરા છે, મોટા તપ કરી દેવા સહેલા છે, પણ કોઈ જગ્યાએ આવું નાનું તપ કરવું બહુ અઘરું છે. ઉનોદરી વ્રત આપણે ત્યાં કીધું છે કે જ્યારે પણ તમે જમવા માટે બેસો છો તો છેલ્લે પેટ ભૂખ્યું રહે એટલું ખાવાનું. આપણે એટલું નક્કી કરીએ કે જ્યારે હું હોટલમાં જમવા જઈએ ત્યારે ઉનોદરી કરવાની, ઘરમાં ઉનોદરી કરવાની જરૂર નથી, પણ જ્યારે હોટલમાં જઈને નક્કી કરીએ કે આપણું પેટ થોડું ભૂખ્યું રહી જાય ને એટલી ઉનોદરી કરીએ ને આપણે ઊભા થવાનું. કારણ કે હોટલમાં જઈએ ત્યારે ઘણી વખત જોઈએ તો ખાવાની લાલસા સૌથી વધારે હોટલની અંદર તમારી ને મારી બધાની છે. આજે કેવું છે કે હું પરુષણમાં આમ બેઠો છું એટલે તમને એમ લાગે કે હું સારી વાત કરું છું, તમે આવો તો અમદાવાદમાં તમને એમ જ લાગે કે આ દેવરસિંહ ખરેખર કંઈ જુદા જ છે. તો ખાવાની લાલસા આપણી બધી હોટલની અંદર જઈએ ત્યારે સૂપ ટુ સ્ટાર્ટરથી શરૂ કરી અને ડેઝર્ટ સુધીમાં બધું એવી રીતે ખાવાનું. અનલિમિટેડ કોર્સ હોય ત્યાં આગળ જવાનું. ઇન્ડિયા હોય ત્યારે સ્પેસિફિકલી દરેક હોટલના એક વખત આંટા મારી આવવાના, કારણ કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં એટલો બધો ફાયદો નથી મળતો. ઇન્ડિયા જઈએ છીએ, પાલીતાણાની યાત્રા કરીએ છીએ, પ્રાચીન દેરાસરના દર્શન કરીએ છીએ, અમારા રિલેટિવ મારા સાહેબ છે એમના વંદન બી કરીએ છીએ, તો હોટલમાં જમી પણ લઈએ છીએ. કંઈ વાંધો નહીં ભાઈ, હોટલમાં જમવાનું આટલું બધું મન થાય છે એટલું તો મગજમાં રાખીએ કે એટલું બધું નથી છૂટતું, તો છેલ્લે જમતી વખતે પેટ ભરે જાય એટલું નથી ખાવું. એના માટે શું કરવાનું, કારણ કે ખાતા ખાતા આપણે શું સિચ્યુએશન થાય તમે કહો, બે જ રેશિયો આવે. સૌથી પહેલા 97 સુધી ચાલતા હોય, 97 સુધી એમ લાગે કે ના હજી તો જગ્યા છે, એટલે કે હજી થોડુંક ખવાશે તો બી ઉણોતરી થશે, અને થોડુંક એટલે સીધું 103 થશે. એટલે જમતી વખતે પહેલા 97-98 પર ચાલતા હોય કે હમણાં 90 થયું, 95 થયું, સમજો છો ને તમે, 97 સુધી પહોંચ્યું કે હમણાં થોડી જગ્યા છે કે આ થોડુંક ખાઈ લઉં ને તો બી જગ્યા રહેશે ને પછી બહુ ભરી ગયું પડે. એટલા માટે જ્યારે પણ મગજમાં આવે ને કે ના બસ હવે વાંધો નથી, આપણે એવું કીધું છે કે જમ્યા પછી જમી ન શકો ને એને જમ્યું કહેવાય. જમ્યા પછી તમે જમી શકો એને જમ્યું કહેવાય, જમ્યા પછી ના જમી શકો એને ઝાપટ્યું કહેવાય. બરાબર, તો આપણે ઉણોતરી વ્રત તૈયાર કરવાનું છે. બાહ્ય તપની અંદર પણ આવે, બાહ્ય તપની પણ વાત કરું છું, પણ આ બાહ્ય તપની અંદર એવા તપની વાત કરું છું કે જે ઇઝીલી કરી શકીએ. અભ્યંતર તપની પણ વાત કરું છું. તો આ બધા બાહ્ય તપ અને અભ્યંતર તપ એવા કરવાના છે. અભ્યંતર તપની અંદર સૌથી મોટું તપ કયું છે? વયાવચનું તપ બતાડ્યું છે કે જ્યારે પણ તમે તપ કરો છો તો વયાવચ કોઈ કરે છે? હવે જેટલા પણ લોકો કરતા હોય તપનું પાણું થાય ત્યારે કોનું પાણું થાય? જેને તપ કર્યું એને જ થાય. ખરેખર એક વખત પ્રયત્ન એવો કરવાની છે કે આ વખતે જેટલા પણ લોકોએ તપ કર્યા, જેમણે પણ અઠ્ઠાઈ કરી, એ બધાએ જેમણે તપ કર્યા, તો તપની જેમ તપનું બાજુ બનાવો ને કે આમનું તપ છે, એની બાજુમાં જેમણે વયાવચ કરી એમનું પણ એક બાજુ બનાવો. આમના સપોર્ટને કારણે આમનો તપ થયો છે, આમને સપોર્ટ ના કર્યો તો આમનું તો તપ થયું જ ના હોત. પેલા આમણે હસબન્ડે તપ કર્યું કે વાઈફે તપ કર્યું, જેમણે પણ તપ કર્યું, પણ તપ કરતી વખતે ઘણી વખત આપણે લાગે ઘરના નાના છોકરાએ પણ એટલો સપોર્ટ કર્યો છે. જો બાળકે સપોર્ટ ના કર્યો હોત તો અહીંયા સુધી પહોંચી જ ના શક્યા હોત. તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઘણી વખત અભ્યંતર તપ એ કોઈને કોઈ જગ્યાએ આપણે મિસ કરી જતા હોઈએ છીએ. તો બાહ્ય તપની જેટલી બોલબાલા છે ખાસ આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે અભ્યંતર તપ, બીજા પણ અભ્યંતર તપ છે, સમયને ધ્યાનમાં રાખીને આપણે એટલે જ અહીંયા સુધી લઈએ છીએ. પણ અઠ્ઠમનું તપ કયા સમય કરવું, કોણે કરવું, ક્યારે કરવું, તપ જ્યારે પણ કરીએ ત્યારે આજ્ઞા સહિતનું કરવું, આશા રહિતનું કરવું, આશા અને આભાર રહિતનું કરવું. આ ત્રણ ખાસ મુદ્દા ધ્યાનમાં રાખવા. જેટલું બાહ્ય તપનું ઇમ્પોર્ટન્સ છે એટલા જ અભ્યંતર તપનું ઇમ્પોર્ટન્સ છે. બાહ્ય તપની અંદર જે મુખ્ય તપ છે એના સિવાય પણ આવા નાના નાના તપ પણ બતાડ્યા છે કે જે તપ તમારી ખાવાની લાલસા વગેરેથી પણ બ્રેક કરે છે. અભ્યંતર તપની અંદર પણ આવા ઘણા બધા નાના નાના અભ્યંતર તપ બતાડ્યા છે. એટલું બધું જૈન શાસન મહત્વનું છે કે નાના નાના તપની અંદર પણ એટલી બધી વાત કરી છે. કોઈ એમ કીધું કે ભાઈ આટલું બધું મોટું તપ મારાથી માસાક્ષમણ નથી થતું, આ નથી થતું, ઉપવાસ નથી થતો, તો કીધું કે એક ઉપવાસ, 2 આંબીલ, 3 નીવી, 4 એકાસના, 8 દિયાસના, એ નથી થતું, તો કે 2000 સ્વાધ્યાય કરજો. કે સ્વાધ્યાય નથી, મને કશું આવડતું નથી, સ્વાધ્યાય નથી, તો શું કીધું છે ખબર છે છેલ્લે? સાવ સહેલું, એક કામ કર, 400 વખત અર્યંત બોલી જા, એક ઉપવાસનું પુણ્ય નહીં થાય.
400 વખત અરિયત બોલી જાઓ, એક ઉપવાસ ઉપરને લઈ જાઓ. કેવું જોરદાર શાસન કહેવાય. તમને શું, તમારે જે મારે ભગવાન શું કહે, મારે ત્યાં ઘરાક આવે ને પાછો ના જવો જોઈએ. જે હોય ને કંઈ તો તારે ખાલી ઘરાકે નક્કી શું કરવાનું છે મારા કરવું. કે મારે લેવું છે કંઈક. આપણે આપણું માઇન્ડસેટ શું બનાવવાનું છે કે મારે કંઈક કરવું છે. આપણે શું પેલું ગ્લાસ ઊંધો લઈને બેસીએ પછી કે આમ કશું તો ભરાતું જ નથી. ખાલી ગ્લાસ જતો કરો. જેટલી આપણી પાત્રતા છે એટલું ભગવાન આપવા માટે તૈયાર છે. ઉપવાસની તાકાત નથી, માસક્ષમણની તાકાત નથી, કોઈ તપ નહીં, કોઈ સ્વાધ્યાય નહીં, ખાલી અરિહંત કરી લો. અને અરિહંત ના થાય ને તો એનો બી રસ્તો આપે કે અરિહંત બી નથી બોલવું તો પણ ઉપવાસ પુણ્ય બંધાય. હા, એવો બી રસ્તો બતાવે. શું વધારે અનુમોદના કરી લો. છેલ્લે કશું નથી કરતા, મારે અરિહંત નથી, 400 વખત અરિહંત બોલવાનું બી મારી પાસે સમય નથી, એટલું બધું મારું મગજ ચાલે, કશું કરવું નથી, કંઈ વાંધો નહીં, આમની અનુમોદના કરી લો. ભાઈ બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું. ખાલી ધ્યાનમાં શું રાખવાનું, અનુમોદના કરતી વખતે એટલી ભીનાશથી કરો કે ક્યાંક જો મને ચાન્સ મળશે ને તો હું ઉપવાસ કરી લઈશ, હું આંબિલ કરી લઈશ, હું માસક્ષમણ કરી લઈશ, તો પણ ઉપવાસના પુણ્ય સુધીનું ફળ મળી જાય છે. આવું જ એક શાસન આપણને બધાને મળ્યું છે. પહેલાં 5 કર્તવ્યનું ક્ષમાપનાના કર્તવ્યનું હોલ્ડ પર રાખી બાકીના 5 કર્તવ્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને એના પછીના કર્તવ્યનો સમય નથી એટલે આપણે કાલે બાકીના કર્તવ્ય પૂરા કરશું. 11 કર્તવ્યમાંથી સંપૂજન કર્તવ્ય લીધું છે, બાકીના 10 કર્તવ્ય અને કૌશલ વિશેની થોડીક વાત કાલના સમયમાં આપણે લઈને દેવર્ષિભાઈ એક વાત કીધી એના અનુસંધાન એક વસ્તુ યાદ આવી કે વેયા વચવાળાનો આપણે પાટલો બાજુમાં ઢાળવો જોઈએ. પણ જૈનોમાં એક નિયમ છે કે ઉપવાસ એક જણ કરે પણ પારણા ઘરના બધા કરતા જ હોય. એટલે પાટલો ન ઢાળો તો પણ ઉપવાસ એક હોય, પારણા બધાને થઈ જતા હોય છે, બહુ વાંધો આવતો નથી. ચાલો, આજનો પ્રવચન પરમાત્માના કર્તવ્ય એ પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે બાકીના 10 કર્તવ્ય અને પોષક કર્તવ્ય આજે સાંજે 6:30 આરતી અને બરાબર 6:45 વાગે આજે માંગલિક પ્રતિક્રમણ છે, 13નું પ્રતિક્રમણ, અને ત્યારબાદ પત્યા પછી ક્વેશ્ચન આન્સર. તમારા જેટલા ક્વેશ્ચન આન્સર હશે એ બધાના શક્ય હશે એટલા આજે પ્રયત્ન કરશું કે જવાબ આપી શકીએ. પરમાત્માની જે પ્રમાણે આજ્ઞા હશે અને જે પ્રમાણે ક્ષોભક્ષમ હશે એ પ્રમાણે દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશું. ખાસ જેટલા પણ છો વધુમાં વધુ સંખ્યામાં આવો અને પ્રશ્નો લઈને આવો એટલી આપણી ક્લિયરિટી વધુમાં વધુ થઈ શકે. ચાલો, જીનાજ્ઞા વિભાઈ પણ બોલાવ્યું તો ઈચ્છાને વિક્રમ ઉપસર્ગા ક્ષેમાથી છિદ્રતે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્ય માની જીનેશ્વરે સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જય હિન્દ જય શાસન. બોલો જીને શાસન દેવ કી જય.